योग સેન્ટરના સર્વે યોગ સાધક ભાઈ બહેનોને નમસ્કાર। ગઈકાલે આપણે યોગ પરિચયના સંદર્ભમાં આ સમયે મળ્યા હતા, ત્યારે આપ સૌને યોગ શું છે, યોગ શા માટે, યોગ કોને કહેવાય, યોગની ભ્રામક માન્યતાઓ, યોગની જે પરિભાષાઓ છે, મહર્ષિ પતંજલિ પ્રેરિત અને ગીતા બોધિત, એને પણ આપણે યાદ કરી હતી। સાથે આપણે યોગની જે વ્યાપક વ્યાખ્યા અને સચોટ વ્યાખ્યા એને પણ યાદ કરી હતી। સાથે આપણે અષ્ટાંગ યોગ શું છે એના 8 સોપાનો એને અલગ અલગ રીતે યાદ કરીને આપણે સમજ્યા હતા। ત્યાર પછી યોગના જે છે એના કયા ફાયદાઓ છે, આસનના કયા ફાયદાઓ છે, પ્રાણાયામ કરવાથી શું લાભ થાય છે એ પણ આપણે સમજ્યા હતા। ત્યાર પછી આપણે જે સમજ્યા હતા કે ભાઈ યોગનો જે છે પ્રભાવ, આજે જે પડકારો છે આપણે જે અનુભવી રહ્યા છીએ અને જેની જે ઘણી બધી સમસ્યાઓ આજે આપણે જોઈ રહ્યા છીએ, તો એ સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે, તેમાં આપણે અલગ અલગ મુદ્દાઓના સંદર્ભમાં એવું સમજ્યા કે એનો એકમાત્ર ઉકેલ યોગ જ છે અને યોગ દ્વારા જે સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ થઈ શકે છે અને આપણું જે જીવન સાચા અર્થમાં વિકસવું જોઈએ, વિકસવા માટેના આપણે નિયમિત પ્રયત્નો કરીએ છીએ, એ પ્રયત્નોમાં યોગ કઈ કઈ રીતે મદદ કરી શકે અને એના કારણે કેવી જીવન પદ્ધતિ હોય એ પણ બધું જ આપણે અલગ અલગ રીતે સમજ્યા હતા। પણ આખરે આ બધી બાબતોની સાથે જે જોડાયેલું છે એ વાત તો સ્વાસ્થ્ય છે। શરૂઆતમાં તમે સમજ્યા હતા કે ભાઈ આ વ્યક્તિને કંઈક સામાન્ય રીતે પૂછવામાં આવે કેમ છે, કે મજામાં આમ કે, અથવા તો કે હમણાં મજા નથી, તો મજામાં હોવું એટલે શું, એટલે કે સારું સ્વાસ્થ્ય। આજે જે કઈ સમસ્યાઓ સમગ્ર વિશ્વના માનવ સૃષ્ટિ જે અનુભવી રહી છે કે જે આ મહામારી જે છે અને એમાંથી બચવા માટે તથા સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ, એટલા માટે બધા જ લોકો સાવધાન થઈને નિયમિત પ્રયત્નો કરી રહ્યા છે। એના માટે સમગ્ર વિશ્વની આરોગ્યની કાળજી રાખનારી સંસ્થા, જેને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે, અને એણે આજે તેના પર સંશોધનો જે થઈ રહ્યા છે, નવી રસી શોધાઈ રહી છે જે પ્રિવેન્શન અથવા તો રોગથી બચાવે, અને એના પહેલા અત્યારે ઘર ઘરમાં લોકો જેને કઈ ઉકાળા કહે છે અથવા તો ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ જળવાય એના માટે આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરતા થયા છે, એ સિવાય બીજી માસ્કનો ઉપયોગ કરતા થયા છે, ડિસ્ટન્સ જાળવતા થયા છે। આ બધા પ્રયત્નો છે, પણ આખરે તો એના કેન્દ્રમાં તો શરીર છે। તો એના માટે યાદ છે આપ સૌને શરૂઆતમાં કહ્યું હતું કે મહર્ષિ આપણા મોટા એક કવિ થઈ ગયા, કવિ કાલિદાસ, એમણે રઘુવંશમાં એક નોંધ કરી છે કે શરીરમ આદ્યમ ખલુ સર્વ સાધનમ, કે બધી જ સિદ્ધિઓ જીવનમાં જે આપણે મેળવવા પ્રયત્ન કરીએ છીએ, પણ એનું મુખ્ય કેન્દ્ર તો અથવા તો સાધન તો શરીર છે। અને એટલે જ કહ્યું છે ને કે શીર સલામત તો પગડી 50, શરીર જેને પહેલું સુખ તે જાતે નર્યા, આવી જે આપણી પ્રચલિત કહેવતો છે એ આપણું શરીર સ્વાસ્થ્યના સંદર્ભમાં છે। અને એ સ્વાસ્થ્ય કોને કહેવાય, આજે આપણું જે સમજવાનું છે, ચર્ચા જે કરવાની છે એ સ્વાસ્થ્ય સંદર્ભમાં કરવાની છે। તો આપ સૌને યાદ હશે કે સ્વાસ્થ્ય કોને કહેવાય, સ્વાસ્થ્યમાં બે શબ્દો જોડાય છે, સ્વ અને સ્થિર। તો સ્વમાં સ્થિર રહેવું એને સ્વાસ્થ્ય કહેવાય। તો સ્વમાં સ્થિર રહેવું એટલે શું, તો આપણે તો શરીરની જે ક્રિયાઓ છે એ તો કેન્દ્રમાં તો મન છે, અને કાલે યાદ કર્યું હતું, યાદ અને કે મન જ આપણું મિત્ર છે, મન જ આપણું શસ્ત્ર છે, બંધનનું અને મોક્ષનું કારણ તો મન જ છે। તો આવું મન કેવું છે જેના કારણે આપણું સ્વાસ્થ્ય જળવાય છે અથવા તો સ્વાસ્થ્યમાં કંઈક વિટમણાઓ ઊભી થાય છે। પણ એ સમજવા પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ લાંબા સમયથી લોકો માત્ર ઔષધનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય જાળવવા પ્રયત્ન કરતા અથવા તો બીમારીમાંથી બહાર આવવા માટે પણ એનો આશરો લેતા, તો નિષ્ણાત આરોગ્ય શાસ્ત્રીઓનું એક મીટિંગ કરીને એમાં એ લોકોને વિચાર વિમર્શ કરતા કરતા એવું એક માલુમ પડ્યું કે હા, શરીર કેન્દ્ર ખરું, મુખ્ય સાધન શરીર ખરું, પણ એ બીમારીઓ આવે છે એની સાથે ઘણા બધા પરિબળો જોડાયેલા હોય છે। તો આપણે આજે જે સમજવું છે કે એણે એક નામની વ્યાખ્યા એ વખતે નિશ્ચિત કરી કે માત્ર રોગ રહિત હોવું
એટલે નિરોગી એમ નહીં, પણ વ્યક્તિ રોગ રહિત તો હોય પણ એની સાથે એ શારીરિક ઉપરાંત માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ એ રોગ રહિત હોવો જોઈએ. તો આમ સામાન્ય રીતે નવાઈ લાગે કે વ્યક્તિ બહારથી ગમે તેટલો વ્યવસ્થિત લાગતો હોય પણ એના વ્યવહારમાં એની અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ હોય છે અને જેના કારણે સમસ્યાઓ ઊભી થાય છે અને જે મનદુખ થાય છે, પછી જે કંઈ બીજી એની આખી રિલેટેડ બધું છે વસ્તુઓ, એ બાબતોને સમજવા માટે બહુ જ જરૂર છે. આજે આપણે જે ચર્ચામાં જે વિષય છે સ્વાસ્થ્ય સંદર્ભમાં, તો આવી વ્યાખ્યા WHO વિશ્વ આરોગ્ય સંસ્થા આપી છે. વ્યક્તિ માત્ર નિરોગી શારીરિક હોય એટલું જ નહીં, પરંતુ એ માનસિક, સામાજિક, આધ્યાત્મિક રીતે પણ એ સ્વસ્થ હોય તો એ વ્યક્તિ તંદુરસ્ત છે અથવા સ્વસ્થ છે એવું કહેવાય. એટલું આપણે સમજ્યા પછી એના સંદર્ભમાં આ બધું શું છે એ સમજવા પ્રયત્ન આપણે કરીશું. તો આમાં તો તમે સમજ્યા કે યોગની મહર્ષિ પતંજલિએ એક સચોટ વ્યાખ્યા આપી. શું આપી વ્યાખ્યા? કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. તો યોગ શું છે? ચિત્તની વૃત્તિઓનું શમન થાય. તો એ ચિત્ત શું છે? તો જેને મનોવ્યાપાર કહીએ છીએ. આપણા મનમાં સતત વિચારો ચાલ્યા જ કરે છે. વિચારોનો વંટોળ તો મન છે, પણ એની સાથે એને મદદ કરવામાં બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે અને અંતઃકરણો કે છે. આ વાત આપણે આ સાથે યાદ કરવી પડે, એને ઓળખવા પડે અને એનું નિયંત્રણ કરવા માટે પણ કેટલીક જાણકારી મેળવવી જોઈએ. એટલે આ મનુષ્ય પોતાની જે આ વૃત્તિઓ છે ને એનાથી દોરાઈને જ આ અલગ પ્રકારના વ્યવહારો સારા અથવા તો જે યોગ્ય નથી એનો એ આશરો લેતો હોય છે અને એના કારણે એ જીવનમાં સારું અથવા તો નરસું એની જે કંઈક છે અનુભૂતિ કરતો હોય છે. તો આજે આપણે જે સમજવું છે, તો આવી બાબતો જે છે કે આ સ્વસ્થ વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ એ જે છે એ ઘણી વખત આપણે માણસ આમ લાગતો હોય પણ ક્યારેક આ માણસને ઉપમા આપે, કોઈ પ્રાણીની ઉપમા આપે, તો એ પશુતામાંથી પૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવા માટેની આ યોગ સાધના છે. તો આ સંદર્ભમાં આપણે જોઈએ તો વ્યક્તિને જે કંઈ જુદી જુદી આપણે અનુભૂતિ કરીએ છીએ, આપણને ભૂખ લાગે છે, તરસ લાગે છે, ભય લાગે છે, આપણી ઈચ્છાઓ અલગ અલગ પ્રકારની થયા કરતી હોય છે. આ બધી જ જે છે ભૌતિક જરૂરિયાતો છે, એ સારું સ્વાસ્થ્ય હોય અને યોગની સમજણ અને જો સાધના હોય તો એનું નિયંત્રણ કરી શકાય. અને પછી જે સાચા અર્થમાં જીવનને જે સમજવું છે, એની જે મૂળ ધ્યેય છે કે પરમ પદની પ્રાપ્તિ, કહ્યું ને એની જે વ્યાપક વ્યાખ્યા શું? યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ, યોગ એટલે સાચા સુખની પ્રાપ્તિ. તો પરમ સત્ય તો પરમાત્મા છે, જેને આપણે જોઈ શકતા નથી કારણ કે એ દિવ્ય છે, સૂક્ષ્મ છે. પણ આપણી જે સાધના છે એ સ્થૂળ શરીરની છે. તો સ્થૂળતામાંથી સૂક્ષ્મ તરફની આપણી જે ગતિ, પ્રગતિ, એ આપણી યોગ સાધનાની એ અનુભૂતિ છે. એ એવી એક અવસ્થા આવે જેને આપણે સમાધિ કહીએ છીએ. ત્યારે આપણને સાચા સુખની અથવા પરમ સત્યની પ્રાપ્તિ થઈ શકે. આના માટે મહર્ષિ અરવિંદે એક વિશેષ પ્રકારનો પૂર્ણ યોગ આપ્યો છે. એ તમારા પુસ્તકમાં આ બધી નોંધ છે અને એ તમે પેજ નંબર 17 ઉપર આ બધી નોંધ છે, તમે જોઈજો પછી. અને એમાં આપણી જે ખાસ કરીને આપણો જે શરીરનો બધો વ્યવહાર છે એ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો દ્વારા આપણે કરીએ છીએ. તો જે કંઈક આપણે શરૂઆતમાં કંઈક જોવાની ઈચ્છા થઈ તો આંખનો ઉપયોગ કરીએ, સાંભળવાની ઈચ્છા થઈ તો કાનનો ઉપયોગ કરીએ, કોઈને કંઈ વાત કરવી છે તો આપણે શબ્દનો ઉપયોગ કરીએ, આપણે કંઈ અનુભૂતિ કરવી છે ઠંડુ ગરમ અથવા તો એના માટે આપણે ત્વચાનો ઉપયોગ કરીએ છીએ, સ્વાદ માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે બધી જ્ઞાનેન્દ્રિયો છે, આ બધી જ્ઞાનેન્દ્રિયો જે છે એના વ્યવહારને ઓળખીને આપણે મિતાહારમાં સમજ્યા હતા, પ્રત્યાહારમાં સમજ્યા હતા. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિય નિગ્રહ. પ્રત્યાહારની ટૂંકી વ્યાખ્યા શું કરી હતી? ઇન્દ્રિય નિગ્રહ. બધું જ જે કંઈક માગે છે આપણી ઇન્દ્રિયો, એને આપવાથી ફાયદો છે તો જરૂર આપવું જોઈએ. પણ જો એમાં અતિરેક થાય તો આપણને આપત્તિ આવે, મુશ્કેલી આવે, તો એનાથી બચવા માટે, એના નિયંત્રણ માટે જ આ યોગ છે. એટલે આ વસ્તુને સમજવા માટે, પૂર્ણ સ્વાસ્થ્ય જાળવવા માટે અને હું માનવ થવું તો ઘણું, અર્થાત મહામાનવ થવું છે આપણે. તો માનવ થવા માટે આપણા જીવનની પ્રગતિ, એની સાથે ઊંડી સમજશક્તિ એ ખૂબ જરૂરી છે. તો આ વાત મહર્ષિ અરવિંદે બહુ સરસ રીતે સમજાવી છે અને એના માટે શારીરિક, માનસિક, ભૌતિક, ભાવાત્મક, બૌદ્ધિક આ બધી બાબતોના પાસાઓ
નું યોગ દ્વારા એક સરસ મજાનો વિકાસ કરી શકાય અને પૂર્ણતા સુધી પહોંચવાની એક તાલીમબદ્ધ પ્રક્રિયા જે છે એમાંથી પસાર થવું એ અતિ આવશ્યક છે. આ વાત આપણે એટલી સમજ્યા પછી આપણું શરીર ખરેખર શું છે, આપણે જે બહારથી દેખાય છે એ જ આપણું શરીર છે કે એમાં વિશેષ કાંઈ છે, એ પણ બહુ જ જો સમજીને એનું સાથેનો આપણો જીવનનો રોજનો વ્યવહાર કરવામાં આવે, આપણી જે કંઈક છે સમસ્યાઓ ઊભી થતી હોય તો એમાંથી બહાર આવવા માટે અથવા તો નવી ઊભી ન થાય એના માટે સાવધાન રહેવા માટે એ કહ્યું છે કે આપણું શરીર છે એ 5 સ્તરનું બનેલું છે અને એના સમજવા માટે અત્યારે ઊંચી કક્ષાના વિશ્વ કક્ષાના સંશોધનો થઈ રહ્યા છે. પ્રયોગશાળામાં એના પરિણામો મેળવવા માટેના પણ બહુ જ લાંબા સમયથી પ્રયત્નો ચાલે છે અને જે આપણું શરીર છે એ તો અબજો કોષોનું બનેલું છે. એના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એક કોષની રચના દેખી શકાય અને જે આપણા પારસાગત લક્ષણો જે આપણને મળે છે એના કેન્દ્રમાં તો કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય છે, આપ સૌ જાણો છો. રંગસૂત્રોમાં ડીએનએ અને આરએનએ જેને રંગસૂત્રો જે વારસાગત લક્ષણોનું વહન કરે છે એ આવેલા હોય છે. તો આ બધું જે છે એમાં ફેરફાર થયા કરતો છે. આપણો આહાર વિહાર અને એમનો મનોવ્યાપાર એનું કેવી રીતનું નિયંત્રણ છે એ સંદર્ભમાં જ આ બધા ફેરફારો થયા કરતા હોય છે. એટલે જે કંઈ જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય કે જટિલતા ઉત્પન્ન થતી હોય તો એના માટે કેન્દ્રમાં મન જ છે. તો એના માટે માનસશાસ્ત્ર સાથે પેરા માનસશાસ્ત્રનું એક સરસ નવી શાખા ઘણા સમયથી વિકસી છે અને એના ઉપર અનુભવ અને સંશોધનો કરતા કરતા જે કર્લિયન એક સંશોધક થઈ ગયો અને એને જે કર્યા છે તો આપણા શરીરના ઉપરથી એક આભા જેને ઓરા શબ્દ કહે છે એ ઉત્પન્ન થાય છે. એ આપણે આમ દેખી શકાય નહીં પણ આ લોકોએ એવો કેમેરો વિકસાવ્યો છે કે એની ફોટોગ્રાફીમાં દેખી શકાય છે. તો આપણા 5 સ્તરમાં એક આ સ્તર પણ છે. તો માનવના અજ્ઞાનમાંથી આ સંશોધનો દ્વારા એવું કંઈક બહાર આવ્યું છે કે આ બધું જે આપણું દુનિયાની જે જડતા છે અને એનું જે બંધારણ છે એને જો શરીરના તત્વના મારફત સારી રીતે સમજવામાં આવે તો એ આપણે એમાંથી બહુ સારી રીતે બહાર આવી શકીએ. તો આ જે અસ્તિત્વ આપણું જે છે શરીરનું એના આપણી ભૌતિક આભા છે, એક મનોવૈજ્ઞાનિક આભા છે, પછી આધ્યાત્મિક આભા છે અને કાલ્પનિક આભા છે એવું આ લોકો સંશોધનમાં કહ્યું છે. તો આ વસ્તુને સમજવા માટે ઋષિ મુનિઓએ આજથી હજારો વર્ષ પહેલા જે સંશોધનો કર્યા છે, અનુભવો કર્યા છે અને ઉપનિષદોના માધ્યમથી આપણને એ જ્ઞાનનો વારસો આપ્યો છે. એ વસ્તુને આજે આપણે સમજવાની છે. તો તમે ઉપનિષદનું તો નામ ખૂબ સાંભળ્યું છે. ભારતીય સંસ્કૃતિના જે કંઈ જ્ઞાનનો વારસો છે, વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત, રામાયણ આવા જે શાસ્ત્રો છે એ બધો આપણો સંસ્કૃતિની જાળવણીનો વારસો આ સચવાયો છે. એમાં જે 108 આમ તો ઉપનિષદ કહેવાય છે, ઘણી સંખ્યા એ સિવાય પણ કહેવાય છે, પણ 108 તો આજે પણ ઉપલબ્ધ છે અને એમાં 11 ઉપનિષદ એવા છે કે જે ખૂબ જાણીતા છે અને બહુ ઉચ્ચ કક્ષાનું અને રોજિંદા જીવન સાથે એ આપણો જે કંઈક વ્યવહાર છે, જ્ઞાન છે એમાં માર્ગદર્શન આપતા હોય એવું એમાં સરસ સંગ્રહ સચવાયો છે. તો એક જે આપણે ઉપનિષદોના નામ તો સાંભળ્યા છે: ઈશાવાસ્ય ઉપનિષદ, મુંડક ઉપનિષદ, બૃહદ આરણ્યક ઉપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, પ્રશ્નોપ ઉપનિષદ, કેનોપનિષદ આવા જાણીતા ઉપનિષદો છે. એમાં એક ઉપનિષદ એવું છે કે તૈત્તરીય ઉપનિષદ જેનું રચના વરુણ ઋષિએ કરેલી અને એ વરુણ ઋષિના પુત્ર ભૃગુ થઈ ગયા. હવે ભૃગુ ઋષિઓ એટલું એક જ જીવન હતું, તપ. તપ દ્વારા સાચા સુખની પ્રાપ્તિ કરવી. તો એ બધા તપ કરતા, શારીરિક તપ કરતા, માનસિક તપ કરતા અને આહાર વિહારનું નિયંત્રણ કરતા કરતા એ વનવાસી જીવનની સાથે એ અંતર્મુખ થઈને ઇન્દ્રિય નિગ્રહ કરીને એ કંઈક પરમ સુખની પ્રાપ્તિ, સાચા સુખની પ્રાપ્તિ, જેને આત્મ સાક્ષાત્કાર કહે છે, પરમાત્માની પ્રાપ્તિ કહે છે, એવો પ્રયત્ન કરતામાં આ ભૃગુ ઋષિને એવી ઈચ્છા થઈ કે મારે આવું કંઈક અનુભૂતિ કરવી છે. તો એના માટે એમને પિતાને વાત કરી તો પિતા કે તપ કરો, સમય આવે એનું તમને એનું એક પ્રાપ્તિ થશે. તો એ તો જંગલમાં ચાલ્યા ગયા. લાંબો સમય સુધી એ પોતે અંતર્મુખ થઈને ચિંતન કરવા કે ખરેખર આ મારું જીવન છે, આ મારું શરીર છે, એ શું છે અને મારે જે સુખ મેળવવું છે એ કેવી રીતે મળી કરે.
એમ ચિંતન કરતા 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 એક સમય એમને એવો ખ્યાલ આવ્યો કે આ મારું શરીર છે એ અન્નથી બનેલું છે, અન્નથી જળવાય છે, એટલે આ શરીરનું મુખ્ય જે આવરણ છે એને માટે શબ્દ નક્કી થયો અન્નમય કોષ. તો આ અન્નમય જે કોષ છે એની જે રચના આપણે જુઓ છો કે આપણે જે રોજ ભોજન કરીએ છીએ, ભૂખ લાગે છે, પાછું ફરી જરૂર પડે પાછું ભોજન કરીએ છીએ. તો અને ગીતામાં પણ કહ્યું કે આ શરીરમાં છે અન્નને બ્રહ્મ સ્વરૂપે સ્વીકાર કરવો અને એને પચાવવા માટે અંદર અગ્નિ જે છે અને એ શરીરનું જે આખું અસ્તિત્વ જાળવવા માટે મદદ કરે છે અને પરમાત્માને આપણે આ બ્રહ્મ સ્વરૂપ થઈને બ્રહ્મ રૂપે અર્પણ કરીને એની શક્તિ જે છે એનું રૂપાંતર આ આપણા અસ્તિત્વ જાળવવામાં થતું હોય છે. તો આવી રીતે આ ભૃગુ ઋષિ તપ કરતા કરતા એમને ખ્યાલ આવ્યો. તો આ અન્નમય કોષ છે, તો અન્નમય કોષની જાળવણી માટે અને એના માટે જે આપણે આમ જોઈએ તો કે પંચતત્વનું બનેલું એવું પણ આપણે જાણીએ છીએ ને કહીએ છીએ. અને ક્યારેક કોઈ વ્યક્તિનો દેહાંત થાય તો નથી કહેતા કે પંચત્વને પામી ગયા, એટલે આપણે જે 5 તત્વોથી શરીર બનેલું હતું એ આ વિશ્વમાં જે રહેલા છે 5 તત્વોમાં પાછું એનું એ વિલીન થઈ જતા હોય છે. તો 5 તત્વો આપ જાણો છો જેને પંચભૂત કહે છે, કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ જે 5 તત્વો છે એ તત્વો દ્વારા જ આ સમગ્ર પૃથ્વીના તમામ પદાર્થો બનેલા છે અને એનું આપણું આ અન્નમય કોષની જાળવણી માટે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ બહુ જ અગત્યનું છે. અને એ આપણે ત્યાં પ્રત્યાહારમાં અને મિતાહારમાં આપણે સમજ્યા છીએ. તો આ જે અન્નમય કોષ છે એ આમ તો તમે જુઓ તો દરેક પદાર્થ શાનો બનેલો છે? અણુનો. અણુમાં શું હોય છે? પરમાણુ હોય છે. પરમાણુમાં પાછું પ્રોટોન, ન્યુટ્રોન્સ ને ઇલેક્ટ્રોન, આ બધા જ સૂક્ષ્મ જે નથી જોઈ શકાતા એવા જે કણો છે એ આપણા શરીરના બંધારણમાં એ બધાનું અસ્તિત્વ છે. તો અને એનાથી જ આપણી શરીરમાં શક્તિનો સંચય થાય છે, એનું જે કંઈક થાય છે વ્યવહાર થાય છે અને આપણું શરીર જે છે એમાં અનેક પ્રકારની પાચનની, શ્વસન દરમિયાનની જે રાસાયણિક પ્રક્રિયાઓ ચાલે છે અને આ રાસાયણિક પ્રક્રિયાઓ જે ચાલે છે એમાં પરિવર્તન થાય છે અને પરિવર્તન જે થાય છે એનું રૂપાંતર થાય છે અને આપણું શરીરનું જે છે બંધારણ જાળવવામાં એની ઉપયોગિતા જળવાતી હોય છે. અને એમાં ક્યારેક ક્યાંક ફેર પડે. ક્યારે ફેર પડે? તો આપણું જે મૂળ જે રોજિંદા જીવનમાં આહાર, વિહાર અને મનોવ્યાપાર આ ત્રણનું જે સંતુલન જળવાય તો સ્વાસ્થ્ય બરાબર જળવાય. અને જો એમાં વિક્ષેપ થાય તો આપણા શરીરમાં ચાલતી જે દેહધાર્મિક ક્રિયાઓ છે એની સાથે જે જોડાયેલા કયા અંતઃસ્ત્રાવો અને ઉચ્છેચકો આ બધા વિક્ષેપ પામે અને પરિણામે શું થાય કે આપણી દેહધાર્મિક ક્રિયાઓમાંથી જે શરીરને ઉપયોગી છે એવા જે શક્તિ અથવા તો જે કંઈક એનું છેલ્લું જે ઉત્પત્તિ એ કંઈક જુદું બંધારણ થાય અને લાંબા સમય સુધી આ ક્રિયા ચાલુ રહે તો પછી એની પ્રતિક્રિયા રૂપે શરીરની મર્યાદા, એના ધર્મોની મર્યાદા પૂરી થાય ત્યારે એ શરૂઆતમાં કંઈક અનુભૂતિ થતી હશે. એ આગળ હમણાં ચર્ચામાં આવશે, જેને આધિ કહે છે. અને પછી લક્ષણ રૂપે દેખાય ત્યારે એને વ્યાધિ અથવા રોગ કહે છે. એ વસ્તુ એમાં આવે છે. તો અન્નમય કોષ છે એટલે આપણે આ અન્નમય કોષ છે એને જાળવવા માટે આપણે ખોરાક લઈએ છીએ. તો તમે એ પણ જાણો છો, આરોગ્ય શાસ્ત્રમાં સમજ્યા છો કે આપણે ખોરાકના જે ઘટકો છે ને, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, વિટામિન્સ, પછી ક્ષાર, આ બધા અને પાણી મુખ્ય બંધારણમાં છે. તો આ બધા પદાર્થોનું આપણે યોગ્ય પ્રમાણમાં શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે ઉપયોગ કરવો જોઈએ. ડાયટિશિયન ડાયટના અભ્યાસ જે કરે છે, અનુભવ કરે છે અથવા તો જેને જરૂર છે એ બધાને આનું ખબર છે. તો આ વરુણને પિતાએ આ પુત્રને આ અનુભૂતિ થયા પછી પાછા આવ્યા કે પિતા મને આવું થયું છે કે આપણું શરીર છે એ અન્નમય કોષનું બનેલું છે. પણ બીજું અતિ વિશેષ કંઈ હોઈ શકે? તો કે હા, તું આગળ જો તપ કર. અને એ તપ કરવા માટે પાછા જે વનમાં એ અંતર્મુખ થઈને બેસી ગયા. લાંબા સમય ચિંતન કરતા કરતા અનુભૂતિ થઈ કે શરીર તો અન્નમય કોષનું બનેલું છે, પણ એની અસ્તિત્વ માટે, એની જાળવણી માટે તો એવી પ્રાણ શક્તિ છે અને પ્રાણ શક્તિ દ્વારા જ આપણું આ અસ્તિત્વ જળવાય છે. તો આપણે પ્રાણાયામના માધ્યમથી સમજ્યા છે. આપણે જે હવા લઈએ છીએ નાક દ્વારા એ શ્વાસ કહીએ છીએ, પણ એની સાથે આપણું શરીરમાં જે કંઈક ચેતના છે એનું અસ્તિત્વ ક્યાં સુધી જળવાય છે? તેમાં પ્રાણ શક્તિ જોડાયેલી રહે ત્યાં. એટલે નથી કહેતા કે પ્રાણ ત્યાગ કર્યો
તો આપણા શરીરમાં જે ચેતના છે, પ્રાણ છે, એ છે ત્યાં સુધી જ આપણું શરીર છે એ હરતું ફરતું રહે છે, તો તેની શક્તિ છે એનું સ્વાસ્થ્ય જળવાય છે. અને જ્યારે પ્રાણનું શરીરથી એ છૂટો પડે છે ત્યારે શરીર નિર્જીવ બની જાય છે. આપણે સૌ આ જાણીએ છીએ. તો આ વસ્તુ જે છે એ પ્રાણમય કોષ, એને પણ ઓળખવો પડે. અને એ પ્રાણમાં ને શક્તિ જાળવવા માટે પ્રાણાયામ એ શ્રેષ્ઠ યોગની સાધના છે. આજે તમે જુઓ છો કે આજે કોરોનાની જે હુમલો છે એમાં પહેલો જો ક્યાં એનો થાય છે, ફેફસા ઉપર થાય છે. અને ફેફસા કાર્ય કરતા જે છે એમાં વિક્ષેપ અનુભવે છે, પણ અમે એમને વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે. અને શરીર જાળવણી માટે શરીરમાં જો દરેક કોષને સમયસર પૂરતો ઓક્સિજન, જે પ્રાણ શક્તિ મળે તો જ આ શરીર છે એ એની ચેતના જાળવી શકે. તો આ પ્રાણ શક્તિની અનુભૂતિ અમને થઈ. અને આ પ્રાણ કેવો છે, આપણે શ્વાસમાં લીધા પછી ફેફસાના માધ્યમથી રુધિર દ્વારા આપણા શરીરના એક એક કોષ સુધી પહોંચે છે, જે આપણે જોઈ શકતા નથી, પણ જ્યાં પહોંચે છે ત્યાં એને પૂરતું એ સ્વાસ્થ્ય એ તે ભાગનું જળવાય છે. પણ ક્યારેક ક્યારેક એવી પણ અનુભૂતિ થાય છે કે ક્યાંક બહેરાશની અનુભૂતિ થતી હોય, ક્યાંક ખાલી લાગતું હોય, અથવા તો ક્યાં કંઈક બરાબર અંગમાં કંઈક ચેતના નથી એવી અનુભૂતિ થતી હોય, ત્યારે ડોક્ટર એમ કહે છે કે ભાઈ ત્યાં લોહી પહોંચતું નથી. એવું કહેતા લોહી નથી પહોંચતું એટલે પ્રાણ શક્તિ નથી પહોંચતી, અને એના કારણે કોષમાં જે કંઈક રાસાયણિક ક્રિયાઓ થઈને એનું ચેતના જળવાવી જોઈએ એ નથી જળવાતી. પરિણામે આવી કંઈક અનુભૂતિ થતી હોય છે, જેને બીમારી કરતા હોય છે. તો આવું જીવન આપણું જે છે એમાં તંદુરસ્તી જાળવવા માટે આ પ્રાણ શક્તિ જે છે, અને એમાં કેન્દ્રમાં તો શું છે કે શરીરમાં જે નિયંત્રણ કરે છે એવી મગજ જે છે, મગજમાં ચેતાતંત્રની સાથે જે બધા જ ચેતાતંતુઓ દ્વારા શરીરના દરેક કોષ સુધી એનું જે જોડાણ છે, અને એ આ બધી ક્રિયાઓના નિયંત્રણમાં એ મદદરૂપ થતું હોય છે. તો આ પ્રાણ શક્તિ જે છે એ આપણે એમને અનુભૂતિ થયા પછી એ પિતા વરુણને કહે છે, પિતાજી મને આવી અનુભૂતિ થઈ. તો બેટા બહુ સરસ, ત્યાં સરસ સાચી તારી અનુભૂતિ છે. અને આ પ્રાણ શક્તિ છે, તો એના વિશે આપણે ગઈકાલે પણ યાદ કર્યું હતું કે આપણા શરીરમાં આ પ્રાણ શક્તિ છે એ 5 ભાગમાં વહેંચાયેલી છે, જેને આપણે શું કહીએ છીએ, પંચ પ્રાણ કહીએ છીએ. તો પંચ પ્રાણમાં તમે જાણો છો કે કયા છે, અપાન, વ્યાન, સમાન, ઉદાન અને પ્રાણ. આ બધા જે પંચ પ્રાણ છે એ શરીરના જુદા જુદા ભાગમાં, ગળાથી ઉપરના ભાગમાં, પછી ગળાથી હૃદય સુધી, પછી હૃદયથી કમર સુધી, કમરથી નીચેના સમગ્ર શરીરમાં આ બધા જે છે પંચ પ્રાણ એ વહેંચાયેલા છે. અને દરેકનો એક પોતપોતાનો અલગ પ્રકારનો પ્રભાવ છે. અને શરીરમાં ચાલતી જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ દરેક દેહધાર્મિક ક્રિયાઓના નિયમનમાં અને નિયંત્રણમાં અને સ્વાસ્થ્ય જાળવવામાં એની ખૂબ મોટો ઉપયોગ છે. પણ આ બધાનું સંતુલન જાળવવા માટે તો શ્રેષ્ઠ સાધના એ પ્રાણાયામ છે. અને એનો જે કારણે શરીરનું જે સ્વાસ્થ્ય જાળવવામાં છે, આ પંચ પ્રાણ છે, એ ક્યાંક ક્યાંક લાગે તો ભાઈ આ પ્રાણમાં કંઈક વિક્ષેપ ઊભો થયો છે, તો પછી એના ઉકેલ માટે એ આપણી જે નિયંત્રિત સાધનાઓ જે છે એ આપણે જાળવવી જોઈએ. એટલી વાત આપણે પ્રાણમય કોષના સંદર્ભમાં સમજ્યા પછી આખરે તો હમણાં જ આપણે વાત કરી કે આપણી દરરોજની દેહધાર્મિક ક્રિયાઓ, શરીરની જે ક્રિયાઓ છે એના કેન્દ્રમાં તો મન છે. હમણાં જ આપણે વાત કરી મન કેવું છે, તો મને આ ફાવે અને આ ન ભાવે, મને આ ગમે ને આ ન ગમે, આવું બધું હું આ કરું આ ન કરું, આ બધું જે કંઈક છે આપણો મનોવ્યાપાર છે. તો આ જે મનોમય વ્યાપાર છે એમના કેન્દ્રમાં કોણ છે? એના માટે આ જે ભૃગુ ઋષિ તપ કરવા ગયા, પિતાએ કહ્યું તો તપ કર, આથી પણ આગળ તને ઘણું સારું સુખની અનુભૂતિ થશે. તપ કરતા કરતા, ચિંતન કરતા કરતા એમને એવી અનુભૂતિ થઈ કે ઓ આ શરીરની ક્રિયાઓના કેન્દ્રમાં તો એક મન છે, અને મનના કારણે આ બધું ચાલ્યા કરે છે. એટલે એ બહુ એક ખુશ થતા છતાં પિતાજી પાસે આવ્યા અને એમ કહ્યું કે પિતાજી મને આવું એક અનુભૂતિ થઈ, એના માટે નામ આપ્યું મનોમય કોષ. તો આપણે આગળ અન્નમય કોષ, એના અસ્તિત્વ માટે પ્રાણમય કોષ, અને આના નિયંત્રણ માટે મનોમય કોષ. તો આપણે ક્યારેક કોઈ વસ્તુ જોઈને આપણને ગમી જાય, લેવાની ઈચ્છા થાય, પછી તમારે પુસ્તકમાં સરસ ઉદાહરણ આપ્યું છે કે આપણે પડોશીના બંગલાના પ્રાંગણમાં ગુલાબના છોડ પર સરસ મજાના ગુલાબ ખીલ્યા છે, અને આપણને લેવાની ઈચ્છા થાય, કારણ કે ફૂલની જે આપણે વાત
કદાચ યાદ હોય તો આપણે કર્મયોગના સંદર્ભમાં વાત કરી હતી કે આપણું જીવન કેવું બને? પુષ્પ જેવું, સુંદર બને, સુગંધી બને, કોમળ બને. પુષ્પમાં 3 ગુણો છે ને. પુષ્પ લેવાની ઈચ્છા કેમ થાય આપણને? કારણ કે એમાં એક તો પ્રથમ દ્રષ્ટિમાં સુંદરતા છે, એને લઈએ તો હાથમાં કેવું કોમળ લાગે છે, અને બીજું શું છે કે એમાં સુગંધ પણ એવી સરસ છે. અને આપણે પ્રભુને પુષ્પો કેમ અર્પણ કરીએ છીએ? આપણે આ વાત કરી હતી યાદ હોય તો, કે એ પ્રભુને આવા તાજા પુષ્પ જ આપણે અર્પણ કરીએ છીએ, તો આપણું જીવન પણ આવા તાજા પુષ્પ જેવું કર્મયોગ દ્વારા સુંદર બને, જ્ઞાનયોગ દ્વારા કેવું સુગંધી બને, અને ભક્તિયોગ દ્વારા કોમળ બને. બસ પ્રભુને આવા તાજા પુષ્પો જીવનને આપણા રોજિંદા વ્યવહારથી, સમજદારી સાથે, જ્ઞાનથી, સમજણથી એ આપણે અર્પણ કરતા રહીએ. આવું જે મનોમય કોષને આપણે ઓળખવામાં આવે, તો પછી આવું ઈચ્છા તો થઈ, પણ આપણું ન હોય તો લેવાય? આપણે અસ્તેમાં શીખી ગયા નિયમની અંદર. અસ્તે એટલે શું? ચોરી ન કરવી. તો ચોરી કરવી નહીં એટલે શું? આપણા હકનું નથી એ લેવાય નહીં, આપણી મહેનતનું નથી એને આપણે ઈચ્છા ન કરાય. અને સંમતિ સિવાય જે કોઈ માલિક હોય એ લઈએ તો એને ચોરી કહેવાય. તો ચોરી તો એક પ્રકારનું પાપ કહેવાય છે. એ તો આપણી અધ્યાત્મ સાધનામાં, એના વિકાસમાં અવરોધરૂપ છે, અને એ કર્મનું તો પાછું ફળ ભોગવવું પડે. તો પછી હવે આપણા મનમાં આવી જે ઈચ્છાઓ બધી થાય છે, તો એના માટે અંદરથી પાછું બીજું એક અંતરાત્મા જેને કહેવાય છે, એવું એક સંવેદના ઉત્પન્ન થાય. કરે આપણું નથી તો આ તો ન લેવાય. તો એક હા પાડે છે તે કોણ છે, અને ના પાડે છે તે કોણ છે? આવી જે અંદર મનોવ્યાપાર ચાલે છે, અને એના કારણે આપણે આપણો વ્યવહાર છે એને નિયંત્રણ કરી શકીએ છીએ, એમાંથી સારા પરિણામો મેળવી શકીએ છીએ, અથવા તો એમાંથી જે કંઈ જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે, જેને મુશ્કેલીઓ આવતી હોય છે, લોકોમાં જે કે મન દુઃખ થતા હોય છે, નુકસાન થતું હોય છે, પરાજય થતો હોય છે, હાનિ થતી હોય છે, તો એની કારણ કેન્દ્રમાં મન છે. તો આવા મનોમય કોષને ઓળખીએ, અને તો એના માટે એમ કહેવાય છે કે આપણા મન છે એની સાથે ભાવનાઓ જોડાય છે, લાગણીઓ જોડાય છે. તો મન અને ભાવનાઓની લાઇબ્રેરી એટલે મનોમય કોષ. તમારા પુસ્તકમાં સરસ વિધાન છે, એમાં નોંધ કરેલી છે કે મન અને ભાવનાઓની લાઇબ્રેરી એટલે મનોમય કોષ. તો આવું સરસ સમજ્યા પછી આ ભૃગુ ઋષિને એમ થયું કે જેને પરમ પદની કે પરમ સુખની પ્રાપ્તિ કરવી હતી એ તો નહોતી થઈ. એટલે પિતા વરુણને પૂછે, પિતાજી હવે આથી કઈ વિશેષ હોય? અરે આગળ છે હજી, તું તારી સાધના ચાલુ રાખ. અને એમણે શું કર્યું? પાછા જઈને અંતર્મુખ થઈને એ વનના જે કંઈ છે એ વાતાવરણમાં પોતે ખોવાઈ ગયા. અને સતત ચિંતન કરતા કરતા થયું કે અરે મન તો છે, પણ એની સાથે કંઈક નિયંત્રણ કરવા માટે, અથવા તો સાચું કે ખોટું છે એને ઓળખવા માટે વિવેક જરૂરી છે, વિવેકને જાળવવા માટે બુદ્ધિ જરૂર હોય છે. એવું એમને એક પ્રકારની અંદરથી પ્રેરણા થઈ, અને એ પ્રેરણામાં એમણે એ જે અનુભવ્યું કે એક એવી કંઈક શક્તિ છે, જેમણે આપણે શરૂઆતમાં વાત કરી, આપણા અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ જે 4 અંતઃકરણ છે એ આપણો મનોવ્યાપાર એકબીજા સાથે એટલો રિલેટેડ છે કે જેના દ્વારા આપણે કરવું અથવા નથી કરવું, કરીએ છીએ અથવા તો રોકાઈ જઈએ છીએ, એમાં એ બધા જ એકબીજાના પૂરક તરીકે કામ કરતા હોય છે. એની ચર્ચા આપણે અલગ રીતે કરેલી છે. તો આવી વાત જે છે એ આપણા માટે નામ આપ્યું વિજ્ઞાન કોષ, વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાન એ શું છે? જ્ઞાનને જાણવું. તો તમને યાદ છે આપણે એક વાત કરી હતી, આપણા જીવનમાં 5 ક્લેશ હોય છે: અજ્ઞાન, પછી ઉપરતિ, રાગ, દ્વેષ અને જીજીવિષા. તો આ જે 5 ક્લેશ છે એને જો ઓળખવામાં આવે અને એને ઓળખીને જો એનું નિયંત્રણ કરવામાં આવે, તો આ ક્લેશથી, મુશ્કેલીઓથી આપણે બચી જઈએ. તો એના માટે એમ પણ એક વિધાન છે કે સભી અજ્ઞાન, જેને કહીએ છીએ અજ્ઞાન. કોઈ કહે છે કે કેમ તમે આમ કર્યું? તો અરે મને ખબર નહોતી યાર, પહેલા કહ્યું હોત તો, અથવા મને પહેલા ખબર હોત તો હું આવું ન કરત, એવું એ કહીને એનો બચાવ કરતા હોય છે. એટલા માટે એના માટે એક વિધાન એવું છે કે અજ્ઞાન સભી દુઃખો કી જનની હૈ, અજ્ઞાન સભી દુઃખો કી જનની હૈ. તો પછી એ જો અજ્ઞાન બધા દુઃખોની માતા હોય, તો એના માટે તમે જ્ઞાનયુગના સંદર્ભમાં શીખી ગયા હતા કે એના જે ચાર છે ને, કાલે વાત પણ કરી હતી, સાધન ચતુષ્ટય, વિવેક, વૈરાગ્ય, છઠ સંપત્તિ અને મુમુક્ષત્વ. આ જે 4 સાધનો છે ને, એમાં વિવેક એટલે સત્યની ઓળખ, સાચું ને ખોટું છે ઓળખ્યા પછી એને સ્વીકાર કરવો, એના માટે સમજણ એ એની પૂરક છે. તો
તો આ વિજ્ઞાનમય કોષની અનુભૂતિ આ ભૃગુ ઋષિને થઈ અને એ ભૃગુ ઋષિ પિતાજી પાસે આવ્યા અને પિતાજીને વાત કરી તો બહુ સરસ થઈ ગયા. બસ આ વિજ્ઞાનમય કોષ આપણો જાગૃત થઈ ગયો તો વ્યક્તિને શું કરે છે કે પશુતામાંથી મનુષ્યત્વ તરફ એને અલગ એનું એક સ્થાનની એને ખ્યાલ આવે છે. તો પશુ અને મનુષ્યમાં ફેર શું? મનુષ્ય જે છે પોતાનું નિયંત્રણ પોતે કરી શકે છે. પશુ છે એને ભૂખ લાગે ત્યારે ખાવાનું શોધે અથવા મળે ત્યારે ખાઈ લે, પણ પછી એને કંઈ એનો વિશેષ વિચાર નથી હોતો. તો એના માટે એક સરસ ઋષિમુનિએ શ્લોક આપ્યો છે, ભાઈ પશુ અને મનુષ્યમાં ફેર ક્યાં અને સામાન્ય બાબતમાં કઈ રીતે છે? તો મનુષ્ય અને પશુ કઈ બાબતમાં સમાન છે? તો એના માટે એક શ્લોક આપ્યો, આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમ એત પશુભિ નરાણામ બુદ્ધિ તેષામ અધિકો વિશેષ બુદ્ધિ વિહીન પશુભિ સમાન. એનો અર્થ આમ કરે છે કે આહાર, નિંદ્રા, ભય અને જેને કહે છે મૈથુન દ્વારા સંતાન ઉત્પત્તિ આ મનુષ્ય અને પશુમાં સમાન જોવા મળે છે. તો એમાં તો મનુષ્યમાં વિશેષ શું તો છે? એમાં કહ્યું ને બુદ્ધિ વિશેષ, બુદ્ધિ અધિકો વિશેષ. બુદ્ધિ જ એકમાત્ર એવું છે કે જે વ્યક્તિમાં અથવા તો મનુષ્યમાં પશુ કરતા વિશેષ છે, એટલે એનાથી એનું જીવન એક અલગ રીતે એ વિકાસશીલ દિશામાં જીવી શકે છે. પ્રાણીઓ છે એ હજારો વર્ષોથી એની સ્થિતિમાં છે. મનુષ્ય જે કહેવાય છે કે ઉત્ક્રાંતિના માધ્યમથી કેવો હતો અને આજે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો છે અને કેટલું કેટલું નવું નવું એના જીવનમાં એ લઈને વિકસતો રહ્યો છે. પણ એ વિકસતો રહ્યો છે એટલે જીવનનો વિકાસ કોને કહેવાય? જીવન એટલે શું? જીવન માટે જીવન શબ્દ છે ને, જી વ ન. જી એટલે જીવવું, વ એટલે વધવું, ન એટલે નમવું. તો કોને જીવા કહેવાય? તો જીવા એટલે આપણે આપણું જીવન જે છે વ્યક્તિગત માત્ર સેલ્ફ સેન્ટર ન રહેતા આપણે પરિવાર સાથે, સમાજ સાથે રહીએ છીએ. આપણા જીવનના વિકાસમાં અનેકનો ઉમદા કિંમતી ફાળો હોય છે. ત્યારે આપણે ઋણમુક્ત થવા માટે એ કંઈક જીવનના આપણા અલગ અલગ જવાબદારીઓમાં આપણે હંમેશા સાવધાન રહીએ, જાગૃત રહીએ, અદા કરતા રહીએ. આદર્શ અમદાવાદ આ જ સિદ્ધાંત ઉપર એ સામાજિક ઋણમુક્ત થવા માટે માન્ય આપણા ભરતભાઈ જે નિયામક સ્થાપક છે એ આ વિચાર સાથે જ આ સંસ્થાનું નિર્માણ કર્યું છે અને આજે વિકસી રહી છે, જેના ઉપક્રમે આપણે આપણા જીવનમાં એક આનંદની સાધના કરી રહ્યા છીએ. તો આવું જીવન જે છે આને જીવ્યા કહેવાય. એ કેટલા વર્ષો જીવ્યા, 100 વર્ષ, એ જીવા ન કહેવાય. કેટલા કામમાં આવ્યા બીજાને, એ જીવ્યા કહેવાય. વિજ્ઞાનમય કોષથી આપણને આવું કંઈક જાણ થઈ શકે. અને વધ્યા કોને કહેવાય? તો આપણી પાસે ભૌતિક સંપત્તિ વધી, શરીરના વજનમાં વધારો થયો, એ વિકાસ ન કહેવાય, એને વધ્યા ન કહેવાય. પણ કંઈક સદગુણમાં વધે, બીજા રાજી થાય એવું આપણું જીવન નિયમિત રીતે દિન પ્રતિદિન એમાં કંઈ વિશેષતા જોવા મળે જે બધાને પોતાને ફાયદાકારક હોય તો એને વધ્યા કહેવાય. અને પદ પ્રતિષ્ઠા પૈસો આપણા જીવનમાં ગમે તેટલું આવે તો પણ આપણે જે શરૂઆતમાં નમ્રતા હતી એ નમ્રતા જાળવી અને બધાનો આદર કરતા રહીએ અને અહંકાર શૂન્ય થઈને મળતા રહીએ, એવી જે નમ્રતા આવે તો એને જીવન કહેવાય. વિજ્ઞાનમય કોષથી કંઈક આવી આપણે સારું નરસું, ખરું ખોટું જીવનમાં શું સમજવા જેવું છે, સ્વીકારવા જેવું છે, ત્યાગ કરવા જેવું છે, એ બધાનું અનુભૂતિ અને આપણે એક જાળવણી અને સાવધાની એ વિજ્ઞાનમય કોષ દ્વારા ખબર પડે છે. પરંતુ આ તો 4 સ્તરો થયા આપણે: અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. પરંતુ જે આનંદની અનુભૂતિ જે થવી જોઈએ, ઘણી વખત કહેતા કરે આટલા પૈસા ખર્ચ્યા પણ કઈ મજા ન આવી, અહીંયા આનંદ કંઈક અહીંયા આવતો નથી કંઈ. તો એના માટે લોકો પૈસા ખર્ચીને બહાર ખાવા જાય છે, ફરવા જાય છે, જોવા જાય છે અને કેટલા કેટલા ખર્ચાઓ કરે છે. છતાં પણ છેલ્લે ક્યારેક એવું થાય કરે પૈસા પડી ગયા, આના કરતા ન કર્યું તો સારું હતું. તો વ્યક્તિ આખરી જીવનમાં એને શું જોઈએ છે? એની પાસે કરોડો રૂપિયા હોય છતાં શાંતિ નથી, એને મોટા બંગલાઓ હોય તો એમાં ઊંઘ નથી આવતી, એને ઘણો મોટો વેપાર ચાલતો હોય તો પણ એને આમ જેને કે સતત સ્ટ્રેસ રહ્યા કરતો હોય છે. એને નીચે ઘણા બધા માણસો કામ કરતા હોય છતાં એને ચિંતા ઘેરી વર્તી હોય છે અને એના કારણે એને અલગ અલગ પ્રકારની જે બીમારીઓ છે એની ચર્ચા આપણે અલગ કરવાના છીએ. તો આવું વિજ્ઞાનમય કોષ એટલું થયા પછી એક ભૃગુ ઋષિને થયું કે હજુ કંઈ ખૂટે છે. પિતાજીને વાત કરી કે પિતાજી આ 4 કોષની તો મને અનુભૂતિ થઈ,
પરંતુ હજુ મને જે આનંદ મળવો જોઈએ એ નથી મળતો. અરે તું હવે સત્યની એકદમ નજીક છે, તું જે શોધે છે એ તો હવે બહુ નજીકમાં તને મળશે, તારી સાધના ચાલુ રાખ. તો ભૃગુ ઋષિ જંગલમાં ચાલ્યા ગયા અને આંખો બંધ કરી બેસી ગયા, અને આટલી સાધના પછી તો હવે શિખરની નજીક હતા, એટલે એમને બહુ જ નજીકના સમયમાં એક આનંદમય તેજ કહેવાય એવી અંતરાત્માની અંદર જે કહેવાય ને અનુભૂતિ થવા લાગી. એટલી સુખ સુખ સુખ. એના માટે તો શાસ્ત્રોમાં એમ કે છે કે આ સુખ કેવું છે, જેને ભગવત સંબંધી સુખ કે છે, કે આ લોકનું કરોડો વર્ષનું સુખ આપણે માણ્યું હોય, અને એ સુખ આગળ જે આત્માનુભૂતિ કે છે ને, પરમ સુખની અનુભૂતિ, એની ક્ષણ માત્રની અનુભૂતિ, એની આગળ આ લોકનું કરોડો વર્ષનું સુખ નિરર્થક છે, અથવા તો સાવ શુષ્ક છે. એવું આ ઊંચી કક્ષાનું સુખ છે, જેને આપણે આમ કહીને એમને કયા શબ્દોમાં એને આપણે એનું વખાણ કરી શકીએ, એવું સુખની અનુભૂતિ આ ભૃગુ ઋષિને થઈ. એટલે સમય થયો દરેક વખતની જેમ, અને એ દર વખતે પિતાજીને પોતાનો હરખ વ્યક્ત કરતા હતા ને, એ એમણે થયું કરે આને આવ્યો કેમ નહીં. તો પિતાજી વરુણ ઋષિ કદી નહોતા ગયા, આ વખતે શોધતા એને ગયા. તો ગયા ત્યારે જોયું તો આંખો બંધ કરીને એના ચહેરા ઉપર એક જાતની ચેતના પ્રફુલ્લિતતા કહેવાય ને, તેજ 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 કહેવાય, એવી એક સુંદર સૌંદર્ય આભા સાથે ત્યાં બેઠા બેઠા એ બસ ખોવાઈ ગયા હતા. અને પિતાજી એમની પાસે આવ્યા, વાત થયો હશે પણ એમને ખ્યાલ જ ના આવ્યો. એમાંથી એ એટલા લીન થઈ ગયા હતા, અને જે અનુભૂતિ કરી રહ્યા હતા એ અનુભૂતિ એટલે આનંદમય કોષ. પછી ઘણા સમય પછી જાગ્યા પછી એમણે આની નોંધ કરી છે, અને એ નોંધ કરેલો જે ઉપનિષદ એ તૈત્તરીય ઉપનિષદ. તૈત્તરીય ઉપનિષદમાં આ 5 કોષો વિશે બહુ જ વિસ્તારથી એની સમજણ આપી છે, અને એ જે આ ભૃગુ ઋષિની અનુભૂતિની વાત આમાં છે. તો હવે વાત આપણે આ યોગની સાથે આની શું સંબંધ, આ 5 કોષોને જાણવાથી આપણને શું ફાયદો? તો આ 5 કોષ વિશે જો આપણે જાણતા રહીએ, સમજતા રહીએ, ને આપણા વ્યવહારમાં જે કંઈક એને યાદ રાખીએ, તો આપણું જે કંઈક છે ને એ આપણું છે ને બધું જીવન સાચા નિરામય જળવાય, સ્વસ્થ વ્યવહાર જળવાય, જે સુખ શોધીએ છીએ એની આપણે પ્રાપ્તિ કરી શકીએ, એ દિશામાં સાધના દ્વારા વિકસતા રહીએ, અને એ વિકાસનું આખરે મૂળ હેતુ જે છે એ આ જીવનમાં જે કહેવાય છે ને મનુષ્ય જન્મ શા માટે, તો મનુષ્ય જન્મ એ આપણે જ્ઞાનના કારણે માત્ર પ્રાપ્તિ, આ લોકના ભૌતિક સાધન જેને આપણે સુખ કહીએ છીએ, જે મૃગજળ છે એમાં જ આપણે રોકાઈ જઈએ છીએ, પણ એ સુખ નથી. કારણ કે એ જ સુખ આપણે એમાં અતિરેક થાય તો આપણે દુઃખની અનુભૂતિ કરીએ છીએ. તો સુખ કેવી રીતે કહેવાય? સાચું સુખ તો એવું છે કે જે અનુભૂતિ કરતા તૃપ્તિ તમને થાય જ નહીં, અને માણ્યા જ કરીએ એવી એક અલૌકિક અનુભૂતિ, દિવ્યાનુભૂતિ છે. અને એ આપણે આનંદમય કોષનો આપણે જાગૃત થઈ જાય પછી આપણે જીવન સાધના દ્વારા આપણે શરીરના તમામ જે કંઈ છે રચનાઓ, બંધારણ, કોષો, એના ઉપર એક એમાં એવી શક્તિ, ચેતના કામ કરવા લાગે છે, અને એ જે આપણે જીવનમાં શોધીએ છીએ તે આ છે. અને આ થયા પછી આ જીવનનો મૂળ ધ્યેય જે છે શ્રેય પ્રાપ્તિ. શ્રેય પ્રાપ્તિ એટલે જેને આપણે મોક્ષ પ્રાપ્તિ કહીએ છીએ. તો એના માટે આપણે યાદ હશે, વાત કરેલી છે વર્ગમાં આપણે, કે મોક્ષ એટલે શું? તો મોહનો ક્ષય, એને મોક્ષ કહેવાય. મોહ એટલે શું? રાગ, આપણને આ ગમે, આ હોવું જોઈએ, આ નથી, આ બધી જે ઈચ્છાઓ, અપેક્ષાઓ અને અધૂરો ખાલીપો, આ આપણો રાગ છે. અને આના વિના મને ના ફાવે, આજ મને ભાવે, વગેરે વગેરે આ બધું છે. અને એનાથી વિરુદ્ધ જેને આપણે દ્વેષ શબ્દ છે, કે આ મને ન ગમે, એની સાથે ન ફાવે, આવું વગેરે વગેરે આપણે જે કેટલાકના જે છે ને ન ગમતા શબ્દોમાં એના આપણે યાદ કરતા હોઈએ, એ દ્વેષ છે. તો રાગ અને દ્વેષથી મુક્ત થયા સિવાય મુક્તિ નથી. આવું ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનના પ્રશ્નમાં કહ્યું છે કે હે પાર્થ, રાગ અને દ્વેષથી મુક્ત થાઓ એટલે તમારી મુક્તિ સહજ છે. કારણ કે વ્યક્તિને પુનર્જન્મ શાના કારણે છે? પુનરપી જન્મ પુનરપી મરણ. જે શંકરાચાર્ય જે કહ્યું છે ને કે આ પ્રતિ જન્મ અને મરણ તો આપણા રાગ અને દ્વેષના કારણે બાકીના કર્મો ભોગવવા માટે જ ફરી આ જન્મ લેવો પડે છે, માનવ દેહ ધારણ કરવો પડે છે. અને દેહ ધારણ કર્યા સિવાય એમાં મુક્તિ નથી. તો આ સમજણ સાથે, આવી વિવેક સાથે, આવા તપ સાથે, આવા બંધનોથી આપણે મુક્ત થઈએ
તો પછી ધીરે ધીરે આપણી જીવન સાધના જે છે અંતિમ લક્ષ્ય તરફ આપણને પહોંચાડે છે। અને જ્યારે આ જીવનની આવરદા અથવા આયુષ્ય જે છે નિશ્ચિત થયેલી હોય તો જે સમય આવે ત્યારે હળવાશથી હસતા હસતા આપણે બધાને કહીને જઈએ કે બસ ચલો અલવિદા, અચ્છા હમ મિલતે હૈ, એમ કરીને એ પરમ સુખની પ્રાપ્તિ એ પોતાની જાગૃત અવસ્થામાં દેહાંત પહેલા જ અનુભવ કરીને એ હળવાશથી સહજ રીતે એ આ દેહ ત્યાગ કરી શકે એવું આ પંચકોશની સમજણ જ્ઞાન જે છે એ થી આપણે પ્રાપ્ત કરી શકીએ। તો હવે આ સંદર્ભમાં આપણે પાછી થોડોક સમય છે એક બીજો આના રિલેટેડ મુદ્દો બહુ સરસ છે કે આ સમજ્યા પછી પણ બીમારી તો આવે ત્યારે શું કરવું। તો બીમારીનું એક શાસ્ત્ર છે અને આજે બેંગ્લોરમાં સ્વામી વિવેકાનંદ યોગ સંશોધન સંસ્થાન ત્યાં ઘણા વર્ષથી ચાલે છે અને એમાં સંશોધન કરનારા વૈજ્ઞાનિકો જે ઈસરોમાંથી નિવૃત્ત થયા હોય એવા વૈજ્ઞાનિકો યોગની સાધનામાં આજે અનુભૂતિ કરે છે અને ત્યાં જે પ્રયોગો કરે છે અને જે પરિણામો પ્રાપ્ત થાય છે એના આધારે એમણે આ તમારું જે અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ ને એ રચના એ લોકોની છે અને એ દ્વારા જે પરિણામો મળ્યા છે બહુ સુંદર નોંધ એમને અલગ અલગ તંત્રોના બીમારીઓ પર કરેલા યોગના પ્રયોગો દ્વારા મળેલા પરિણામો, રોગમાંથી થયેલી મુક્તિ, પછી ફરી આ રોગની નો અનુભવ ન થાય એના માટે જીવનની સાચી રાહ, દિશા અથવા તો જાગૃતિ એના માટે કેવું જીવન હોય એના સુંદર મજાના એમને 12 અલગ અલગ એવા સાહિત્ય રચનાઓનું પ્રકાશન કરેલું છે અને એ અહીંયા ગુજરાત યુનિવર્સિટીની નિર્માણ બોર્ડ છે ને એનું પ્રકાશન ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં પણ કરેલું છે અને જે અભ્યાસ કરવા જેવા છે કે કયા પાચન તંત્રની બીમારી હોય તો એનું થવાનું કારણ શું, એમાંથી મુક્ત થવા માટે કઈ યોગ સાધના કરવી, શ્વસન તંત્રની બીમારી હોય અથવા તો બીજી કોઈ બીમારી હોય આ બધી જ બીમારીઓ પછી અલગ અલગ પછી પ્રજનન તંત્રની છે, ઔષધન તંત્રની છે, આ બધા જ તંત્રોની બીમારીઓનું એમાં યોગના પરિણામો દ્વારા જે કંઈક મળ્યા છે અને એની જાળવણી માટે શું કરી શકાય એવું સુંદર માર્ગદર્શન એમાં આપેલું છે। તો આજે બીમારીનું સાથે તો બીમારી જે આવે છે એ કેવી રીતે આવે છે એના માટે તમને યાદ હોય તો આપણે એકવાર વાત કરી હતી કે રોગ જે આવે છે ને સામાન્ય રીતે સંશોધનો દ્વારા એવું માલુમ પડ્યું છે કે 80% બીમારી છે તે માનસિક બીમારીઓ છે, 20% બીમારી એવી છે કે જેને વારસાગત હોઈ શકે અથવા તો ચેપજન્ય અત્યારે જે છે અચેપી દર છે આ કોરોના છે અને આવી જે કેટલીક બીમારીઓ છે એ આહાર વિહારનું જે કંઈક છે એ નિયંત્રણ ન જળવાય એમાં અતિરેક થાય તો આ બીમારીઓ આવે। તો આ જે બીમારી છે એમાં જે થવાનું કારણ છે એના કેન્દ્રમાં શું છે હમણાં આપણે શું કહ્યું મન એવ મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષયો। ગીતામાં શું કહ્યું ભગવાને કાલે વાત કરી હતી કે અતિ આહાર, અતિ ઊંઘ, કોઈ પણ બાબતમાં અતિરેક થાય ત્યારે વ્યક્તિ યોગ સાધના કરી શકતો નથી એવું અર્જુનના પ્રશ્નમાં ભગવાન કૃષ્ણે કહ્યું છે। એ જે ધ્યાન યોગ છે ને 6ઠ્ઠો અધ્યાય ગીતાનો એમાં બહુ સરસ વાત કરી છે। પછી બીજો પ્રશ્ન એના જવાબમાં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તો શું કરવું, સમત્વમ યોગ યુજ્યતે, સમતા એ જ યોગ છે। તો સમતા કોને કહીશું, આહાર, ઊંઘ, આ બધું કેવું હોવું જોઈએ, સમયસર હોવું જોઈએ અને સંતુલિત હોવું જોઈએ, સમયસર હોવું જોઈએ, અતિરેક તો આપત્તિ નોતરે છે। તો એટલે જ કે છે ભૂખ વિનાનું ખાવું અને મન વિનાનું ગાવું। આ શરીરને જરૂર છે જ્યારે શક્તિની ત્યારે એને ભૂખ લાગે જ છે અને આરામની જરૂર છે ત્યારે ઊંઘ આવે જ છે। તો આ જે કુદરતી શરીરની સંવેદનાઓ જે છે એને ઓળખીને આપણે ન્યાય આપવો જોઈએ। શરીરમાં જે પાચન થયા પછી જે ઉત્સર્જન ક્રિયા કરે છે ત્યારે એનું એલાર્મ વાગતું જ હોય છે હવે ટોયલેટ તરફ તમે પ્રસ્થાન કરો। આ બધું જે છે મનોમય કોષના સંદર્ભમાં આપણે કહી રહી છું। બીમારી કેમ થાય છે તો ઘણી વખત કેટલાક લોકો બચાવ શું કરીએ કે ટાઈમ જ નથી મળતો, શું કહે છે ટાઈમ જ નથી મળતો, કેટલાક તો બહુ એટલા બધા દોડધામ કરતા હોય સમયસર ખાઈ જ નહીં પછી કેમ આમ અરે શું કરીએ યાર મરવાનો ટાઈમ નથી, કેવા જવાબ આપે છે તો જ્યારે
છેલ્લો શ્વાસ લેવાનો આવશે ત્યારે શું એલાર્મ વાગશે અને ક્યારેક તો આ પરિસ્થિતિમાં આ લોકની ભૌતિક સાધનાની પ્રાપ્તિમાં વ્યક્તિ એટલું બધું શરીરનું સ્વાસ્થ્યની જેને અવગણના કરીને સમયસર ભોજન ન લઈને સમયસર આરામ ન કરીને સ્ટ્રેસની સતત જેને આપણે ખેંચ કઈ તણાવ કે છે પછી એમાં શું થાય છે મનોમાં જ્વલક ચિંતા આવે પછી હતાશા આવે આ બધું કુટુંબ છે ડિપ્રેશન ને આ બધું જે કહેવાય છે ઇંગ્લિશમાં આ બધું કરીને મેળવીને વ્યક્તિ શું સાથે લઈ જાય છે સુખ તો શોધીએ છીએ પરમ પદ તો જોઈએ છીએ ફરી જન્મ નથી લેવો તો પછી શું કરવું પડે ઇલાજ પહેલા અટકાવ તમારે પડકારમાં આવ્યું હતું ને એના ઉકેલમાં શું બતાવ્યું છે વિધાન લખ્યું છે પ્રિવેન્શન ઇઝ ગ્રેટર ધેન ક્યોર ઇલાજ પહેલા અટકાવ અતિ આવશ્યક છે પાણી પહેલા પાળ બાંધવી એ જરૂરી છે તો જ એ પાણીને આપણે સરોવર તરીકે આપણે એને સાચવી શકીએ આ ડેમ બધા શું છે તો એ પાણી જે વહી જતું હતું એ વ્યર્થ જતું હતું એ પાણી રોકવાથી શું કરવામાં આવ્યું નહેરોમાં એને વહેવડાવીને હરિયાળી ક્રાંતિ સર્જવામાં આવી તો આવી જીવનની હરિયાળી ક્રાંતિ સર્જવી છે તો ચાલો યમ નિયમના બે કિનારા વચ્ચે જેમ નદી બે કિનારા વચ્ચે વહે તો હરિયાળી ક્રાંતિ સર્જે એની કેનાલના બે કિનારા વચ્ચે પાણી વહે તો હરિયાળી ક્રાંતિ સર્જે એમ જીવનની હરિયાળી ક્રાંતિ સર્જી છે જીવનમાં વસંત લાવવી છે તો શું બનવું પડે સંતની સમજણ કેળવવી પડે સમજણ કોને કહેવાય એની સમજણ મોટી તે મોટો એમ વર્ષો પહેલા કહ્યું છે જેની સમજણ મોટી તે મોટો ક્યારેક કોઈને કહેવામાં આવે અરે તમે આવા મોટા થઈને તમને આટલી સમજણ નથી હે તો આ સમજણની વિવેક છે એના દ્વારા આપણે ઓળખીએ કે બીમારી માટે તમને યાદ છે વાત કરી હતી ગુણવંત શાહને આપણે યાદ કર્યું હતું એમણે કવર પેજ ઉપર એક વિધાન લખ્યું છે ઋષિમુનિ એવું કે આપણું જીવન કેવું હોય ચેતનામય હોય પ્રફુલ્લિત હોય સ્ફૂર્તિવાળું હોય પણ રોગ નવરો ધૂપ નથી એને પણ સમાન હોય છે સાંભળજો બરાબર રોગ નવરો ધૂપ નથી એને પણ સમાન હોય છે તો પછી આ રોગ ક્યાંથી આવે છે કોઈના ઘેર આપણે ક્યારે જઈએ ત્યાં માન પાન આદર સત્કાર થતો હોય ત્યારે જઈએ છીએ આપણા ઘેર કોઈને વારંવાર આવું ક્યારે ગમે છે કે આપણો પ્રેમ ને આવકાર એવો મીઠો હોય કે એમ જ નીકળ્યા હોય તો ચાલો હાકલો કરતા જઈએ મળતા જઈએ હે જય શ્રી કૃષ્ણ કરતા જઈએ નમસ્કાર કરતા જઈએ આવું જે છે એ ત્યાં જવું ગમે આવવું ગમે તો રોગ કોને થાય છે ક્યારે થાય છે તો એના માટે શું કહે નવરો ધૂપ નથી લાંબા સમયથી આપણે એને આપણે આવકારવાના કંઈક પ્રયત્નો સૂક્ષ્મ રીતે કરતા હોઈએ એના માટે એક સરસ એમનું પુસ્તક છે મરો ત્યાં સુધી જીવો એ પુસ્તકનું જે નામ છે ને એની પાછળ એક ઇતિહાસ છે કે મહારાષ્ટ્રમાં બાબા આમટે એક બહુ મોટા સામાજિક કાર્યકર થઈ ગયા એ ડોક્ટર એમના પત્ની ડોક્ટર જ્યાં જંગલમાં આદિવાસી લોકો રહે ત્યાં દિવસે જવામાં આપણે તકલીફ પડે એ લોકોનું જીવન વિશે જાણ્યા પછી એમને ત્યાં જઈને જોયું તો અરે આ લોકોનું જીવન છે ને ત્યાં જઈને બેસી ગયા અને એમણે એ લોકોના શિક્ષણ સંસ્કાર સમાજ આ બધી બાબતોમાં એવું એમને સેવા કરી કે ત્યાં એક જંગલમાં મંગલ થયું છે પછી એમનો દીકરો અને પુત્ર હતો એ પણ ડોક્ટર ત્યાં જઈને બેઠા પછી ત્રીજી પેઢી પણ ડોક્ટર પેઢી ત્યાં જઈને બેઠી છે અને ત્યાં એવું સરસ જીવન એ લોકોનું બનાવ્યું છે એની અંદર એમણે આપણા ડોક્ટર ગુણવંત શાહ એમને પત્ર લખેલો કે બાબા આ બાબતમાં થોડુંક મને આપનું માર્ગદર્શન આપો તમને પત્રમાં એક આશીર્વાદ છેલ્લે આપ્યા કે મરો ત્યાં સુધી જીવો જોજો શબ્દો બહુ સમજવા જેવા છે મરવું તે મંગલ જાણે અને જીવન જેને આનંદમય લાગે તો જીવો શબ્દમાં આપણે જીવનની વ્યાખ્યા કરીને જીવન આવું જીવન આપણું જળવાય સચવાય અને વિકસતું રહે એવું સરસ વાત અમને પહેલા ચેપ્ટરમાં કરી છે પછી એક સુંદર ચેપ્ટર એવું છે આપણે મનોમય કોષના સંદર્ભમાં એક લખ્યું છે કેવું કે આપણે જીવનમાં આપણે શું આપણે મનસુખલાલ તનસુખલાલ અને આનંદ શંકર એવા શબ્દો દ્વારા એક ચેપ્ટર લખ્યું કે રોગ નવરો ધૂપ નથી આ શરીર બીમાર ક્યારે થાય એમાં એને જે કંઈક રોગના લક્ષણોનું અનુભૂતિ અથવા તો દેખાતા હોય આવું ક્યારે થઈ શકે તો એના માટે કહ્યું કે આ મનસુખલાલ અંદર બેઠા છે ને અને જો આનંદ શંકરની અનુભૂતિ કરવી હોય તો આ તનસુખલાલને આપણે કેવા જાળવીએ તો આપણું આહાર વિહાર અને મનોવ્યાપનનું સંતુલન કરીએ તો બીમારીના આવરણથી આપણે બચી જઈએ તો આવું જે બીમારીના શાસ્ત્રના સંદર્ભમાં આપણે જે વાત કરવાની છે કે વ્યક્તિ આનંદમય કોષમાં જો સ્વસ્થ રહે
અને તંદુરસ્ત રહે. તો એની ઇન્દ્રિયો જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે ને એનો વ્યવહાર કેવો બને? નિયંત્રિત રહે. અને એનો વ્યવહાર નિયંત્રિત રહે તો આપણે ભૂખ લાગી ન હોય તો આપણે કોઈ આગ્રહ કરે તો હોય ન ખાઈએ, જોવા જેવું ન હોય તો ન જોઈએ, ક્યાંય જવા જેવું હોય તો ન જઈએ, ન સાંભળવા જેવું તો ન સાંભળીએ, અને ન બોલવા જેવું હોય તો ન બોલીએ. તો આપણે શું થઈએ? યાદ છે હમણાં આપણા અમેરિકન પ્રમુખ આવ્યા હતા ટ્રમ્પ, ગાંધી આશ્રમની મુલાકાત આપણા પીએમ શ્રીએ કરાવી હતી. શું એમને ત્યાં મુલાકાત કરાવી? 3 માંદરાની. 3 માંદરાનો આદેશ ગાંધી બાપુએ શું કહ્યું છે? બુરા મત બોલો, બુરા મત દેખો, બુરા મત સુનો. જો સમસ્યાઓ છે ને એ ક્યાંથી થાય છે? મનમાં આવે એટલું બોલી નાખે, ન જોવાનું જોયા કરે, ન કરવાનું કર્યા કરે, તો પછી થાય શું? એક્શન એન્ડ રિએક્શન. કર્મ કોઈને છોડતું નથી. કરે તેવું પામે ને વાવે તેવું લણે. આ જે કહેવતો છે એની પાછળ આનો સંબંધ છે. તો પછી શું કરવું? જાણીને બુબડા થાવ, જાણીને બહેરા થાવ, જાણીને આંધળા થાવ. આવું કરીએ તો આપણે આપણા મનમાં જે કંઈક છે ઉદ્વેગ, જે કંઈક સુખ અનુભૂતિ, આ બધાથી આપણે બચતા રહીએ તો આપણું તનમાં જે કંઈક એના રિએક્શન આવે છે. રિએક્શન કેવા આવે છે? કે જ્યારે આપણે બિનજરૂરી એક્સાઇટ થઈએ તો વધારે થઈ ગઈએ, ન ખાવાનું ખાઈએ, ભૂખ વિના ખાઈએ, ઊંઘના સમયે ઊંઘીએ નહીં, બિનજરૂરી કોઈની ચિંતા કરીએ, કાલ્પનિક ચિંતા કરીએ, કાલ્પનિક ભય ઊભો કરીએ, તો એના કારણે શરીરમાં જે અંતઃસ્ત્રાવો છે ને અને જે ઉત્સેચકો છે એની જે નિમિત્તતા છે એમાં વિક્ષેપ થાય છે. વિક્ષેપ થાય છે એટલે જે અંગો સાથે એનો સંબંધ છે ત્યાં એ અંગોમાં દેહધાર્મિક ક્રિયાઓમાં વિક્ષેપ થાય છે. પરિણામે ત્યાં શું પણ થાય છે? ટોક્સિન. આ બીમારીના સંદર્ભમાં કંઈક રોગ નવરોધક નથી, ક્યારે થાય છે? તો આ જે ટોક્સિન જેને વિષદ્રવ્યો કહે છે, આ વિષદ્રવ્યો આપણા શરીરમાં લાંબા સમય સુધી ઉત્પન્ન થયા કરે અને આપણે બહારથી દેખાતું નથી. આ બધી કેવી છે? સૂક્ષ્મ ક્રિયાઓ છે. અને એક સમય એવો કે શરીરના જે તે અંગમાં એની જે મર્યાદા છે એ મર્યાદા વિષદ્રવ્યોને સ્વીકારવાની પૂરી થાય એટલે પછી એ રોગ રૂપે દેખાય, લક્ષણો રૂપે દેખાય, જેને વ્યાધિ કહે છે. નથી દેખાતી ત્યાં સુધી એ આધિ છે. એટલે નથી કહેતા વ્યક્તિને આધિ, વ્યાધિ અને ઉપાધિ હોય જ, કંઈક ને કંઈક તો હોય જ આ મનુષ્ય જીવનમાં. તો આ જે આધિ પેલા થાય, પછી એમાંથી જે વ્યાધિ થાય અને પછી રોગ રૂપે દેખાય અને પછી એનું નિદાન થયા પછી જેની સારવાર કરવી પડે, પછી જે રસાયણો શરીરમાં નાખવા પડે, જે સર્જરી કરવી પડે, પછી જે દુઃખની અનુભૂતિ કરવી પડે, આ બધું જે છે એ બીમારી થવાનું જે લક્ષણો છે એ કહ્યા. તો હવે કરવું શું? તો હમણાં વાત કરી ઈલાજ પહેલા અટકાવ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો હવે તમને ખબર છે કેટલાક વ્યક્તિઓને અમુક ઉંમર સુધી કાંઈ ખબર ન પડે પણ નિયમિત રીતે દોડધામ કર્યા કરે, ભોજન સમયસર ન કરે, સતત ચિંતા કર્યા કરે. હા, સાચી ચિંતા થોડો સમય કાર્યના આરંભ માટે જરૂરી છે, પણ એના પરિણામ માટે આપણે જે ચિંતા કરીએ છીએ ને પરિણામે આપણે એની આ રિએક્શન શરીરમાં ઊભું થાય છે. તો આ 4 સૂત્રો આપણે યાદ રાખવા પડે. કયા? પરિભાષાઓ કઈ ને પતંજલિ મહર્ષિ આપી. કઈ? યોગ અથ યોગ અનુશાસનમ. તો આનું નિયંત્રણ તમને યાદ છે? વાત કરી હતી આપણે, એકલવ્યને યાદ કર્યો હતો અને એ અટક્યો નહોતો પણ મનોબળ સાથે, વિલ પાવર સાથે એ પોતાના બાણ વિદ્યામાં ગુરુ દ્રોણને પોઝિટિવ થિંકિંગ દ્વારા શું કર્યું? એને સ્ટેચ્યુ બનાવીને સ્વીકાર કર્યો અને એને શ્રેષ્ઠ બાણાવડી થયો અને અર્જુનને ઓવરટેક કરી ગયો. જેના ડગ છે ને એ મારે પણ નડતો નથી. પોઝિટિવ થિંકિંગ જીવનમાં શરીરમાં જે બીમારીઓ છે ને એમાંથી બહાર લાવવા મદદ કરે અને નવી બીમારીઓ ઉત્પન્ન ન થાય એના માટે પણ એટલી જ એની અસરકારકતા છે. આવું અનુશાસન છે પણ એ અનુશાસનમાં મદદ કોણ કરે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. તો મનમાં વિચારો તો ગમે તેટલા આવે પણ એનું તરત જ તમારા કામ નથી, તરત જ મનને કહી દેવાનું બહુ હવે આ વિચારો નહીં કરવાના અને ભલા બનો ને ભલું કરો. પોઝિટિવ થિંકિંગ દ્વારા કોઈને ભૂલ થઈ ગઈ હોય, કોઈ આપણને નુકસાન કર્યું હોય, આપણે માટે ગમે તેમ ભૂલી ગયા હોય ને આપણે સમત્વમ યોગી ઉચ્યતે. માન અપમાન, લાભ ગેરલાભ, નુકસાન કે ફાયદો, આ બધું જ્યાં જ્યાં હોય ત્યાં આપણે શું કરવાનું? જે છે એનો સ્વીકાર. હા, અસ્તિત્વ માટે, સર્વ જાળવણી માટે, આપણે એ વખતે બચાવ માટે થોડુંક પ્રયત્ન કરવો જોઈએ, રક્ષણ માટે, પણ એને લઈને સતત ફર્યા કરીએ તો એનું રિએક્શન આપણા મનમાં થાય, પછી શરીરમાં થાય અને રોગ રૂપે દેખાય.
તો પછી હમણાં કહ્યું ને, રોગ નવરોધક નથી, આ બીમારીનું શાસ્ત્ર છે. મનોમય કોષ, આ બધું ક્યાં થાય છે? મનોમય કોષમાં. કોઈ વ્યક્તિ તમે જુઓ તો જે બીમાર પડે છે ત્યારે એનો વિચાર કરજો, તપાસ કરજો કે તમે જો ખોટા સંઘની અંદર ખોટું ખાય, ખોટું પીવે, ખોટી જગ્યાએ જાય, શરીરના ધર્મોની મર્યાદા, પછી થાય શું? તો બીમારી આવે. તમે જુઓ છો કેટલાક લોકો જ્યાં સુધી સત્તા ઉપર હોય, બિઝનેસમાં મુખ્ય જવાબદારીમાં હોય, પછી નિવૃત્ત સાવ થઈ જાય ને અને જીવનમાં કોઈ રસ ન કેળવો હોય અને એ જીવનમાં પછી શું કરવું એની પછી કોઈ આયોજન ન હોય નિવૃત્તિમાં, ત્યાર પછી આ જે છે ને શરીર છે એ મનને આધીન છે. શરીર છે એ મનને આધીન છે. હમણાં કહ્યું આ રોગ જે થાય છે ને પછી ખાલીપોનો અનુભવે, પછી નકારાત્મક ભાવો, એના કારણે શરીરમાં જે અંતઃસ્ત્રાવોને ઉત્સેચકો જે છે એ વિક્ષેપ થતા જે ટોક્સિન ઉત્પન્ન થાય છે અને એ શરીરમાં એની અસરનો પ્રભાવ વધતા વધતા એ રોગ રૂપે દેખાય છે. તો આ આધિવ્યાધિથી બચવું છે, આ રોગથી બચવું છે, સ્વસ્થ રહેવું છે અને જીવનમાં સાચા સુખની પ્રાપ્તિ કરવી છે. એના માટે આ જે શરીરમાં જે મન છે એને ઓળખીને જે આ મનોદૈહિક રોગો જેને કહે છે સાયકોસોમેટિક, એને ઈલાજ માટે સારું વાતાવરણ સ્વીકારવું જોઈએ અને સારા વાતાવરણમાં રહેવું જોઈએ. તો એ કયું છે? આપણે વાત હમણાં કરી યોગ સાધના. યોગ સાધના દ્વારા જ આપણે આમાંથી બચી શકીએ અને જે છે એમાંથી બહાર આવી શકીએ. તો હવે આ જે બીમારીનું શાસ્ત્ર છે, આ જે રોગો થાય છે અને એમાંથી આપણે જે કંઈક છે નિવારણ કરવું છે, તો આનંદમય કોષને અને વિજ્ઞાનમય કોષને જાગૃત કરવા પડે. તો આ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષને જાગૃત કરવા માટે જો થઈ જાય તો શું થાય? આ જીવનનો મૂળ ધ્યેય છે ને પરમપદની પ્રાપ્તિ, એના માટે પુનરપી જનનમ પુનરપી મરણમ માંથી મુક્ત થવા, એના માટે કહ્યું છે. આમાં તમારા પુસ્તકમાં નોંધ છે કે મનુષ્ય જન્મ જરા એટલે શું? રોગ અને મૃત્યુમાંથી મુક્તિ મેળવે છે. બોલો, તો પછી શું એમાં ક્યાં રોકડા આપવાના છે? તો હવે પછી હવે શું કરવાનું? આ જે મનથી ઉત્પન્ન થાય છે આ બધા જે રોગો છે એની સારવાર તો છે, એમાં આ એલોપેથીમાં છે, આયુર્વેદમાં છે, હોમિયોપેથી, જુદી જુદી જે થેરાપી જે છે એમાં સારવાર તો છે, પણ એમાં જે શક્ય હોય, અનુકૂળ હોય, એમાં આંખો વીંચીને દોડધામ નહીં કરતા ધીરજ રાખીને મુખ્યત્વે પાયામાં છે આહાર, વિહાર, આચાર અને વિચાર, જેને આરોગ્યના 4 સ્તંભ કહ્યા છે. કયા? આહાર, વિહાર, આચાર અને વિચાર. આ 4 જે આરોગ્યના સ્તંભ છે એ સ્તંભ કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ, મજબૂત હોવા જોઈએ અને નિયંત્રિત હોવા જોઈએ. તો એમાં એને આપણે સમજીને જાળવીને એને આપણે ઓળખવા જોઈએ. તો તમે જાણો છો કે આ જે બીમારીઓ છે એમાં ક્યારેક કેટલા લોકો જ્યોતિષને જોવડાવે, ગ્રહ નડે છે એવું પેલા કે, પછી એના માટે કંઈક જપ કરવાના કે અને બાધા રાખવાનું કે, કેટલા લોકો પદયાત્રા કરે અને અલગ અલગ પ્રકારની એની વિધિ બતાવતા હોય છે. પણ આપણી જે આ બધી સાધનો તો કેટલાક જરૂરી છે, જે યોગ્ય એનો આપણે જરૂર ઉપયોગ કરીએ, પણ આપણે જાતે કરીએ એ બહુ અગત્યનું છે. અને સાચું ખરેખર હોય એનો સ્વીકાર કરીને, અંધશ્રદ્ધા દ્વારા કે આંધળી ભક્તિ દ્વારા નહીં. બીજા કોઈ આપણા પ્રતિ કરે તો એમાં તો છેતરામણ જ માનવાની. તો એના માટે તમને યાદ હોય તો મંત્ર શક્તિ, આપણે મંત્ર યોગમાં વાત કરી હતી ને, મનને તારે તે મંત્ર, આપણે મનોમય કોષના સંદર્ભમાં સમજીએ. મનને તારે તે મંત્ર અને જપ કેવો છે કે ને, અનેક જન્મોના પાપને હરે છે તે જપ. અને ભગવાન કૃષ્ણએ જપ માટે શું કહ્યું? યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. બધા યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. તો આપણે હરતા ફરતા કામ કરતા કરતા ભગવત સ્મરણ કરીએ, આપણો જે ઈષ્ટ મંત્ર છે ને યાદ કરીએ, સ્મરણ કરતા રહીએ, તો આપણો એ ભક્તિ યોગ થઈ ગયો, આપણો કર્મયોગ સાર્થક થઈ ગયો અને સાચા અર્થમાં જ્ઞાન યોગ છે ને એ સિદ્ધ થઈ ગયો. આ ત્રણેય યોગનો સમન્વય આ એક બાબતની સમજણથી થઈ ગયો. એના માટે આપણે યાદ હોય તો એક મેં વાત કરી હતી, પૂજ્ય મોટા નડિયાદમાં, સુરતમાં એમનો આશ્રમ છે, જેને હરિઓમ આશ્રમ કહે છે. એમને નાની વયમાં એક બીમારી થયેલી, જેને ફેફડું અથવા જો જેને વાઈ કહે છે, અને એ વાઈની બીમારી એવી ભયંકર થઈ, એનો હુમલો આવે ત્યારે આ મનોમય કોષના સંદર્ભમાં હું આપને વાત કરીશું. આ ઉદાહરણ હું એટલા માટે આપું છું, એ એટલા કંટાળી ગયા કે આપઘાત કરવાનો એમને વિચાર કર્યો.
અને એ આપઘાત કરવા માટે નર્મદાની ભેખડોમાં જઈને કે હું બસ એમાં પાણીમાં ભૂસકો મારું અને જીવનનો અંત આણું તો આ બીમારીમાંથી મુક્તિ, અને આવા કિસ્સાઓ આપણે બનતા સાંભળીએ છીએ. તો એ ત્યાં ગયા, પાણીનો જે ધરો હતો ને એમાં ભૂસકો માર્યો, અને ભૂસકો માર્યો તો શરીર ફેંકાઈને બહાર આવી ગયું, અને એક આકાશવાણી થઈ. મેં એમના જીવન ઇતિહાસમાં મેં વાંચ્યું છે આ ઘટના. અને પછી તો આકાશવાણીમાં એવા શબ્દો એમને સંભળાયા કે તારે આ જીવનનો, આ દેહનો અંત આણવાની જરૂર નથી, તારે આ શરીર દ્વારા ઘણા સત્કાર્યો કરવાના છે. એના માટે તો ધૂણી બાબા પાસે જા. પહેલી વાર નામ સાંભળ્યું ધૂણી બાબા, ક્યાં છે ખબર નહીં, અને એ ક્યારે મળે, કેવી રીતે મળે એ પણ ખબર નહીં. ત્યારે તો આવા વાહનો પણ નહોતા, આવા રસ્તાઓ પણ નહોતા. પણ વાતે વાતે પૂછતા પૂછતા સાબરના કોતરોમાં એ ક્યાંક બાબા બેઠેલા, ધૂણી બાબા તરીકે ઓળખાય, સતત ધૂણી ધકતી રાખતા હશે એટલે ધૂણી બાબા તરીકે ઓળખાતા હશે. ત્યાં પહોંચ્યા તો કદી મળેલા નહીં, પણ આ ધૂણી બાબા એને દૂરથી ભારીને પથરા ફેંકવા માંડ્યા, અને શું બોલવા માંડ્યા, મરવા ગયો તો એમ મરાતું છે, મરવાની કોઈ જરૂર નથી, જા હરિઓમ હરિઓમ કર. શું કહ્યું? હરિઓમ હરિઓમ કર. હરિ કોણ છે કે જે મનને હરે છે, દુઃખને હરે છે, એવા હરિ છે. આ જગતની ચેતના કોણ છે? ઓમ, જેને આપણે કોસ્મિક એનર્જી કહીએ છીએ, જેમાંથી સમગ્ર સૃષ્ટિનું જગતનું સર્જન થયું છે, એવા હરિઓમ હરિઓમ કર. અને એમને તો બસ ચેતનાની ચિનગારી, તેજીને ટકોરો, સુખને સુખ કેમ બહુ નામ, આમ સમજણ સાથે એમણે હરિઓમ હરિઓમ શરૂ કર્યું. અને છે ને આપણું રોગ જે છે એના 80% શું કહ્યા હતા હમણાં? માનસિક રોગો છે. અને પછી શું નક્કી કર્યું કે બધું આ કર એટલે બધું એને મટી જશે. પોઝિટિવ થિંકિંગ, શરીર છે મનને આધીન છે, પોઝિટિવ થિંકિંગ શરૂ થયું. રોગ અને ડોક્ટર એમ કે તમને કાંઈ નથી, તો દર્દી જે તેડી લાવ્યા તો ઉભો થી ચાલવા માંડે, દર્દમાંથી જલ્દી બહાર આવી જાય. આવા પ્રયોગો અને અનુભવો આપણે જોયા છે અને સાંભળ્યા છે. તો પછી આ પૂજ્ય મોટા એ રોગમાંથી મુક્ત થઈ ગયા, અને પછી તો એ ગાંધીજી સાથે જોડાઈ ગયા. અને એમણે આ ખેડા જિલ્લામાં હરિજન સેવા સંઘમાં કામ કરતા હતા. ત્યારે એમને એક વખત રાત્રે સાપ કર્યો, પછી બેભાન થઈ ગયા, શરીર લીલું થઈ ગયું. અને ત્યાં વખતે તો આવા તાત્કાલિક ડોક્ટરની કોઈ સારવાર ઉપલબ્ધ નહોતી, પણ લોકલ જે એના નુસ્ખાઓ કર્યા તો પણ એ કંઈક એમાં કંઈ ફેર ન પડ્યો. તો ત્યાં નજીકમાં આણંદ જે હોસ્પિટલ હતી, અને એના ડોક્ટર અંગ્રેજ હતા, ત્યાં પહોંચ્યા. 3 દિવસ થઈ ગયેલા, સતત બેભાન. ત્યાં લઈ ગયા તો ડોક્ટરે જોયું શરીર લીલું, આ માણસ હજી શ્વાસ લે છે, કંઈક ચમત્કાર એને લાગ્યો. અને એને શરીરનો રંગ જોતા અને પેલું લાગતા કે સાપ કર્યો છે, એટલે સ્ટમકમાં મુખ દ્વારા નળી નાખીને એને પમ્પિંગ કરીને બહાર ખેંચી લીધું. અને જોતા જ આ માણસ આંચકો ખાઈ ગયો, કરે આ માણસ હજી જીવે છે. પણ જોયું તો એના હોઠ ફફડતા. તો એના સાથીના જે હતા ને બધા સાથીદારોને પૂછ્યું, ભાઈ આ શું છે, આ હોઠ ફફડે શું છે? તો કે હરિઓમ હરિઓમ કરે છે. હા, તો તમારા આજે છે ને એ હરિઓમના મંત્ર પ્રભાવથી જ એ જીવી રહ્યા છે. આવી એક મંત્ર શક્તિ છે. તો આવું જે મંત્ર શક્તિ છે એ વૈજ્ઞાનિક છે, વૈદિક છે, અને એ અસરકારક છે. તો પછી આવી બીમારીઓથી બચવા માટે આપણે જ્યારે કાંઈ ન કરીએ તો હરતા ફરતા અને સ્મરણ તો કરતા જ રહીએ, તો એનો ફાયદો ને ફાયદો તો છે. અને મન નવરું છે, મન તો ભૂત જેવું છે, તો શું કરવું? એને કંઈક આપવું જોઈએ. તો આ સ્મરણમાં એને જો જોડી દઈએ તો પછી ધીરે ધીરે ટેવ પડી જાય. અને એ આ ટેવ કેવી છે? જેને અજપાજપ કહે છે. અજપાજપમાં પછી આપણે મનને મૂકતા હોઈએ તો પણ આપણું આ જપ ચાલ્યા જ કરતો હોય, હરતા ફરતા હોય તો આ જપ ચાલ્યા જ કરતા હોય આંતરિક રીતે. અને એની સુંદર અલૌકિક પરમ સુખની, દિવ્ય સુખની, સાચા સુખની અનુભૂતિ આપણને થયા કરતી હોય છે. આવું આ બીમારીના સંદર્ભમાં આવું જે છે મનોદૈહિક રોગો હોય કે આવા બીજા રોગો હોય, એમાં બહાર આવવા માટે આપણને ખૂબ મદદ કરતા છે. એટલે આપણે આવું સમજતા જીવનમાં આ તો કરવાનું જ હોય, તો આપણે એને ઉપયોગ કરીએ, જીવનમાં લઈને ચાલીએ, અને એના કારણે મન શુદ્ધ બને, અને આપણું જે છે સ્વાસ્થ્ય જળવાય, અને આપણા જે જીવનમાં છે આવનારી બીમારીઓથી બચતા તો રહીએ, અને જે બીમારીઓ છે એમાંથી આપણે મુક્ત થઈએ. તો આ બધી જે વાતો છે એમાં જે આટલું સમજ્યા પછી થોડુંક આપણે સમજીએ કે ભાઈ આ મનોદૈહિક રોગો, જેને સાયકોસોમેટિક રોગ કહે છે, એ જે છે ને એમાં એના માટે 2 શબ્દો વાપર્યા છે. આપણે આગળ ચર્ચા કરી ગયા ને એ શબ્દનો પ્રયોગ આમાં કર્યો છે કે આદિ અને વ્યાધિ. તો હમણાં જ મેં વાત જે કરી છે એ તમારા પુસ્તકમાં નોંધ કરેલી છે કે મનોદૈહિક રોગો જે છે ને એ જે જગતમાં જે આજે જે બની રહ્યા છે એના ઉપર જે સંશોધનો છે એ એમ કહે છે કે તણાવ એ આનો મુખ્ય કારણ છે. બનતા મોટા ભાગના મનોદૈહિક રોગો છે એ તણાવ જ છે.
હમણાં વાત કરી તને કે ભાઈ આ કેટલાકને વારસાગત રોગ ન હોય, ડાયાબિટીસ, ડાયાબિટીસ વારસાગત રોગ કહેવાય છે, પણ તણાવ સતત રહે જેને સ્ટ્રેસ કહે છે, અને ડાયાબિટીસ એના રિપોર્ટમાં પહેલા જ રિપોર્ટમાં કંઈક લાગે એવું તો ડોક્ટર જે ફેમિલી ડોક્ટર તમે જરા આનો બ્લડ ટેસ્ટ કરાવો, સુગર ટેસ્ટ કરાવો, તો એમાં સુગર થોડી વધારે દેખાય લેવલ કરતા, ડોક્ટર કે હા ડાયાબિટીસ શરૂઆત થઈ છે, તો તમને કઈ સ્ટ્રેસ રહે છે? અરે સાહેબ આવડો મોટો ધંધો એટલે સ્ટ્રેસ તો હોય જ ને, પણ તમે એનું હવે નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ પછી ચર્ચા થાય. અને પછી એ ચર્ચાનું આયોજન કરીને પછી જેનો ઉપયોગ થાય તો કેટલાક બધાનો ભાર માથે લઈને ફરતા હોય, અને પછી શું થતું હોય છે, શરીરની મર્યાદા છે અને મનના જે ગુણો છે અને એના પરિણામે આ રિએક્શન રૂપે જે આ બધી જે બીમારીઓ આવે છે, પછી તો એની સાથે આ બધી જે તકલીફો છે, તો એના માટે જે બીમારીઓ થાય, પછી ઊંઘ ના આવે, સમયસર પૂરતી ઊંઘ ના આવે, ખોરાક બરોબર પચે નહીં, અજીર્ણ થાય અથવા અતિજીર્ણ થાય, પેટમાં દુખાવા થાય, અને પછી જે તકલીફો થાય છે એ આપણે જાણીએ છીએ. તમને યાદ હોય તો એક મેં વાત કરી હતી, એક ઉદાહરણ આપ્યું હતું કે એક વ્યક્તિ બહારના એ ધરતીમાં અને પટેલ પરિવારના બીજા 2-3 મેગેઝિનમાં ઉમિયા જ્યોતમાં એનો એ લેખ આવેલો છે. એ લેખક આજે મોટા બિઝનેસમેન છે અને ઉમિયા સંસ્થાના પ્રમુખ છે, એમણે લખેલો છે. અને એમને એક મિત્ર અમદાવાદમાં વર્ષો પહેલા બિઝનેસ માટે આવ્યા, બિઝનેસની શરૂઆત કરી. આ મનોદૈહિક રોગના સંદર્ભમાં કહી રહ્યું કે કેમ થાય છે. તો એ ત્યાંથી અમદાવાદ આવવાનું છે આ લેખકને, તેમના મિત્રના ત્યાં ફોન કર્યો, તેમના મિત્રના પત્નીએ ફોન કર્યો, બોલો ભાઈ શું છે, કેમ છે બધા? કે ભાભી મારે કે અમદાવાદમાં આવવું છે. તો ભાઈ ક્યારે મળે? બસ કે આ ભોજનના ટાઈમે આવે છે, તમે પણ આવો સાથે જમજો કે છે, એમ આમંત્રણ આપ્યું. અને આવ્યા, સાથે ભોજન લેતા ત્યારે એમને પૂછ્યું કેમ છે ભાઈનું બધું કામકાજ? હા સરસ ચાલે છે, સારું સેટિંગ થઈ રહ્યું છે. અને બાકી એમને ઓળખતા હતા, બહુ સ્વાદના શોખીન હતા, એમને બહુ આગ્રહી પાછા, આ જ જોઈએ, આના વિના ન ચાલે, આ મને ન ફાવે. તો કે ના ખાવા પીવાના શોખીન છે પણ ચાલે છે બધું, એમને આ બધું જોઈએ તો જો તમે જુઓ છો ને આ બધું જ એમની સામે મૂક્યું છે, એટલે બહુ પ્રેમથી જમે છે. આવું લાંબા સમય સુધી ચાલ્યું, પણ સમયની સાથે ધંધાનો વિકાસ થતો રહ્યો, અને એ વિકાસની સાથે સાથે સ્ટ્રેસ વધતો ગયો. સ્ટ્રેસ વધતો ગયો એની સાથે પછી હમણાં શું કહ્યું હતું, રોગ નવરોધો નથી, એને પણ સમાન હોય છે. અને પછી તો ડાયાબિટીસ આવ્યો, પછી તો અનિદ્રા આવી, પછી તો એસિડિટી આવી, પછી તો અલ્સર આવ્યું, પછી કોલેસ્ટ્રોલ આવ્યો. જોઈજો આ બધું કુટુંબ છે, જેની સાથે પછી તો આ બધા આવવા માંડ્યા. અને બીજી વખતે આ ભાઈ લેખકને અહીં આવવાનું થયું ત્યારે ફોન કરેલો, ત્યારે કહ્યું ના આવો સાથે જ જમજો કે. અને સાથે જમવા બેઠો તો 2 અલગ પ્રકારના ભોજન. આ જે લેખક મિત્ર હતા એમના માટે તો પેલા જેવું જ, પણ આમને માટે કેમ ભાભી આમ કે હવે તો એમને આ ધંધામાં નવરા જ નથી રહેતા, ટિફિન લઈ જાય તો સમયસર જમે નહીં, સમયસર ઊંઘવાનો ટાઈમ નહીં, અને ચિંતાનો પાર નહીં કે. એટલે કોલેસ્ટ્રોલ આવ્યો છે એટલે મીઠા વરણાનું ખાવાનું, તળેલું નહીં ખાવાનું, પછી ડાયાબિટીસ છે એટલે ગળપણ નહીં ખાવાનું, આ તળેલું આવું બધું. પછી તો કહેવા માંડ્યા અરે કે હવે જીવન એટલે શું, જીવન શા માટે? તો આવું જો જીવનમાં ભૌતિક સંપત્તિ, આવું દ્રવ્યના ઉપાર્જનમાં એની અપેક્ષામાં જો વ્યક્તિ સ્વાસ્થ્યને ખોઈ બેસતો હોય અને પછી પૈસા ખર્ચીને પાછું આવું કેવી મળી શકે, અસલ છે એ અસલ એ પાછું મળી શકે 24 કેરેટ, તો પછી આવી પ્રાપ્તિમાં આવું કિંમતી જીવન છે એને વેડફી દેવાનું. અને આવા ઉદાહરણ તો આપણે શું છે કે આપણે દીવાદાડી છે, લાલ બત્તી છે, આપણે ભૂલતા નથી ને. આના સંદર્ભમાં આપણે એટલું સમજવાનું છે કે ભાઈ આપણે ભૂલતા નથી ને, બસ આટલી આપણે કાળજી રાખીએ ને આપણે જ્યાં હોઈએ ત્યાં જીવનમાં તો જવાબદારી, કામ, વ્યવહાર, ધંધા બધું રહેવાનું છે. ને જીવન એટલે વિકસવું. આપણે મેં એ પણ વાત કરી, જીવન એટલે વિકસવું. ને પરમાત્મા ખૂબ દયાળુ છે, પ્રત્યેક દિવસ આપણને જીવનના વિકાસ માટે જ આવે છે. દરરોજનો સૂર્યોદય આપણને જીવનના વિકાસનો નવો સંદેશો લઈને જ આવે છે. તો પછી આપણે એને સ્વીકાર કરીએ. આનો ભદ્રાહા ક્રતવો યંતુ વિશ્વત, આપણે બધી દિશામાંથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાવ, આ ઋગ્વેદનો મંત્ર છે. સ્વામી વિવેકાનંદ યુવાનોને ખાસ કહેતા નકારાત્મક ભાવ છોડો, તમે બસ સારું તેટલું મારું ગુણ ગાઈ
થઈએ તો કેવા ગુણ સાગર થઈ જઈએ, જેમ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, એમ બધામાંથી સારું સારું થોડું સ્વીકાર કરતા કરતા સફળતાની દિશામાં કૂચ કરવી છે. તો બસ આ રીતે આપણે સ્વીકાર કરીએ અને આપણે જીવનમાં વણતા રહીએ, નકારાત્મક ભાવથી મુક્તતા રહીએ. હા, જીવનમાં કસોટી થાય, ધાર્યા મુજબ પરિણામ ન પણ આવે ત્યારે શું કરવાનું? जो हुआ अच्छा हुआ અને होगा वो भी अच्छा हुआ, સ્વીકાર. સમત્વમ યોગ યુજ્યતે. આપણે એક તો ક્ષમતા જાળવીએ, મનોવૃત્તિનું નિયંત્રણ કરીએ અને અનુશાસન દ્વારા આપણે યોગ કર્મશુ કૌશલમ, વધુ પુરુષાર્થ. પુરુષાર્થ આપણે ફરી એવો કરીએ કે પહેલામાં જે ત્રુટિ રહી ગઈ હોય, એમાં જે કંઈક ક્ષતિઓ હતી એને આપણે પુનરાવર્તન ન થાય એનામાંથી બહાર આવી જઈએ અને વધુ સારું પરિણામ મળે. એના માટે આપણે યોગ કર્મશુ કૌશલમ, કામ કરે જા, હાક મારે જા, વિશ્વાસ ગુમાઈશ નહીં, મદદ તૈયાર છે. આ ગીતાના સૂત્રો છે. પાંડુરંગ દાદા સ્વાધ્યાય પરિવારના ખાસ બધા ભાવુકોને કહેતા. તો આપણે પણ આવી સમજણ સાથે આપણા દરેક જીવનના કાર્યોમાં આવા સાવધાન રહીએ, આવા જાગૃત રહીએ. તો પછી શું છે કે જે છે સ્વીકાર કરીએ અને બીજાની સરખામણી કરીને આપણે દુઃખી ન થઈએ. કોઈની પાસે હોય ને આપણી પાસે ન હોય તો એથી કે દુઃખી થવાની કોઈ જરૂર નથી. આ સરખામણી છે ને એ બહુ મોટું દુઃખ કરે છે. તો આપણે એમાંથી બચતા રહીએ. સમય से पहले भाग्य से ज्यादा कभी नहीं मिलता. આપ સૌને ખબર છે, જીવનમાં સમય પ્રમાણે ભાગ્યમાં જે હોય છે ને એ પ્રમાણે ભગવાન આપણને આપ્યા કરે. તો શું કરવું? વધારે મેળવવું છે તો પુરુષાર્થ એ જ પારસમણી. પુરુષાર્થ કરો તો કરેલું કર્મ ક્યારેય નકામું જતું નથી. પણ ઉતાવળે આંબા ન પાકે, સંતોષી નર સદા સુખી. તો શું કરવું જોઈએ? ધીરજના ફળ મીઠા. બસ આવી સમજણ, આ કહેવતો આપણા પૂર્વજોએ, વડીલોએ કેવી સુંદર એમના અનુભૂતિ દ્વારા, વર્ષોના અનુભવ દ્વારા આપણને વારસામાં આપી છે. તો આ તો કેવું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન છે. મનોદૈહિક રોગોથી બચવું છે તો આ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન જે છે એ આપણે સ્વીકારીએ, જીવનમાં ચાલતા રહીએ. એના માટે ઋષિમુનિએ શું કહ્યું છે આપણને? વર્તમાન જે પરિસ્થિતિ છે એમાંથી પણ બહાર આવી જઈશું. એ દિન ભી ચલા જાયેગા. એ દિન ભી ચલા જાયેગા. આવું થિંકિંગ કરીએ, સ્વ અને સમષ્ટિનું આપણે કાળજી રાખીએ, આપણું પણ સારું થાય અને બીજાનું પણ સારું થાય અને બધાનું સારું જળવાય. એના માટે આપણે કાળજીપૂર્વકનો વ્યવહાર કરીએ અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, તારી પ્રસન્નતા વધે એવી શક્તિ અને ભક્તિ અમને આપો. બસ આ સુંદર જગતનું આપણે સર્જન કર્યું છે, સુંદરતામાં અમે કામ આવીએ એવો અમને કર્મયોગ, જ્ઞાન યોગ ને ભક્તિ યોગ આપો, જેથી અમારું જીવન તાજા પુષ્પ જેવું સુંદર, સુગંધીને કોમળ બનીએ. બસ તો આવી ભાવના સાથે આપણે આપણા જીવનમાં ચાલતા રહીએ, વહેતા રહીએ, વિકસતા રહીએ. એના માટે ઋષિમુનિએ શું કહ્યું? ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ. બસ આવી શુભેચ્છાઓ સાથે આજનું સેશન આપણે પૂરું કરીએ છીએ. બાકીનું થોડું કાલ સમાપનનું આપણે કાલના સેશનમાં મળીશું. ત્યાં સુધી આપ સૌને આવી ભાવનાઓ સાથે દરરોજ હું યાદ કરું છું. મારે મંગલ પૂજાના પ્રભાતમાં આપ સૌનું, આપણા સમગ્ર પરિવારનું, આપણા આદર્શ અમદાવાદ પરિવારનું, બધા જ્યાં હોય ત્યાં પહેલાના અને અત્યારના વર્તમાનના તમામ મિત્રોનું શ્રેયને પ્રેય થાય એવા ગ્રુપ મેસેજ જેવું છે, ડિવાઇન વેજ મોકલું છું. બસ આવી ભાવના જીવનમાં આપણે પ્રતિદિન જાળવીએ. એના માટે મળીએ. અસ્તુ. આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.
हेलो મલ્ટીપ્લાય સરસ આવતા હતા થોડાકના બધા એ રીતે ખબર નથી લીધું 9 વાગે પૂરું કર્યું